નમસ્તે, કેમ છો? મજામાં? સરસ મજાની આ મોસમ, આ ઋતુ એટલા માટે છે કે તહેવારો આસપાસ હોય, વરસાદ લગભગ હમણાં તો જો કે ઘણો પડી ગયો, એટલે એવું ન કહેવાય કે આમ બહુ ખુશનુમા રહે. આ વખતના વરસાદે જરા ધબધબાટી બોલાઈ છે એટલે આપણે બધા સખ્તીમાં આવી ગયા છે. છતાં ચોમાસાની ઋતુ જરા ખુશહાલ મહેસૂસ તો કરાવે જ. ગણપતિ નજીક છે, નવરાત્રી નજીક છે. આમ તો એટલું બધું ઘનઘોર વાદળા ઘેરાયા હતા કે હવે પછીનો તડકો થોડો વાર તો સારો લાગશે. આપણને એમ થશે કે હા, મૂળે આપણે ઉષ્ણકટિબંધના રહેવાસીઓ એટલે આપણને તડકો ગમે. થોડો દિવસ ના હોય તો ચાલે, બાકી બહુ દિવસ જો તડકો ન જોઈએ તો આપણે જરા આકળ વિકળ થઈ જઈએ. આ આકળ વિકળ થવું આપણી જીવનમાં જુદી જુદી રીતે આવતું હોય છે. આ ચોમાસાની ઋતુ ને ઉનાળાની ઋતુ ને શિયાળાની આ ઋતુ સંધિઓમાં તો આવું કદાચ થાય. જીવનમાં પણ કેટલીક મોસમ, કેટલીક ક્ષણે કેટલાક વાદળોની જેમ વરસતી હોય છે ને પછી બદલાઈ જતી હોય છે. આવો અનુભવ તમને ને મને બધાને થયો હશે. આ સરસ મજાના દિવસોમાં એક ક્ષણનો જરા નજીકથી પરિચય કરાવશે આજે જેના વિશે હું વાત કરવા જઈ રહ્યો છું એ ફિલ્મના કલાકારો અને એ ફિલ્મ. ઇન્ટરવ્યુ લેવું એ આમ મારું મુખ્ય કર્મ જેવું થઈ ગયું છે અત્યારે, પણ ઇન્ટરવ્યુ આપવું અને સતત આપતા રહેવું એ કેટલાકની કિસ્મત હોય છે, લમણે લખાયું હોય છે. સફળ અસફળ થવું ન થવું, પરિણામ મળવું, આ તો બધું પછીની વાત છે. પહેલો કોઠો છે આ ચક્રવ્યૂહનો, અંદર ઘૂસવું અને જરા સભ્યતાથી, સરળતાથી, સજ્જતાથી બોલવું. તો ચાલો, મારી સાથે તો આ કર્મ તમે ખૂબ જોયું છે. આજે ફિલ્મના કલાકારો સાથે એ કર્મ, એ આખી ગોઠડી માંડીએ જેમાં મુખ્ય વિષય જ ઇન્ટરવ્યુ છે. મારી સાથે ખૂબ દિલથી, ખૂબ પ્રેમથી, ખૂબ ઉષ્મા સાથે સ્વાગત કરો ઇન્ટરવ્યુ ફિલ્મના આ અદ્ભુત કલાકારોને. વેરી 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 ટેલેન્ટેડ, વન ઓફ માય ફેવરેટ, મારી એકદમ સામે પરીક્ષિત તમાલિયા. આમ જેમને કદાચ તખ્તા પર તમે જોયા હશે, ક્યાંક ગાતા જોયા હશે, ક્યાંક પરફોર્મ કરતા જોયા હશે, સોની ભટ્ટ આ ફિલ્મ સાથે. One of the very senior most artist in the industry, થિયેટરનો ખૂબ લોકપ્રિય ચહેરો, દિગ્દર્શક, લેખક, પરફોર્મર, ટ્રેનર, પ્રોફેસર, a very own કમલ જોશી. આમ એમના સહધર્મચારીણી પરંતુ વ્યક્તિગત રીતે અદ્ભુત લેખક, જેમની સાથેનો એક સરસ મજાનો પોડકાસ્ટ હમણાં જ જલસો પોડકાસ્ટ પર અમે મૂક્યો છે. અદ્ભુત લેખિકા, પરફોર્મર, ટ્રેનર અને વોટ નોટ. ફિલ્મના અભ્યાસુ, નાટકોના ઉમદા કલાકાર, કસબી. મળો દેવાંગી ભટ્ટને. અને આ ફિલ્મ સાથે જેઓ અનેક ઇન્ટરવ્યુઓ કરીને અહીં પહોંચ્યા છે, ઇન્ટરવ્યુ કરવા માટે અમારા જેવા મિત્રો આમ આતુરતાથી રાહ જોતા હતા કે ભાઈ હવે તું ક્યારે આવીશ એમ. એટલી બધી ફિલ્મો એમણે બનાવી દીધી છે, હવે વન બાય વન આવશે. એમાંની આ પહેલી ઇન્ટરવ્યુ સાથે ડિરેક્ટર કિલ્લોલ પરમાર. એક વખત જોરદાર તાળીઓ આ આખી ફિલ્મના કલાકારો સાથે. ગોઠડી માંડીએ. તમારા બધાનું ખૂબ 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 દિલથી, ખૂબ પ્રેમથી સ્વાગત કરું છું. તમે બધા જ અહીંયા આવ્યા છો એનો ખૂબ ખૂબ આનંદ છે. થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અસ. કિલ્લોલ, તારાથી જ શરૂઆત કરીએ. તો કેવી છે આ ક્ષણ? કારણ કે અનેક ફિલ્મો, એટલે લગભગ જો ઇન્ડસ્ટ્રીના નહીં હોય એને કદાચ ન ખ્યાલ હોય, પણ જે તારા મિત્રો છે ને જે આ ક્ષેત્રમાં તને ઓળખે છે એ બધાને ખબર છે કે તે 2-3 ફિલ્મોમાં ખાસી મહેનત કરી રાખેલી છે. અને એ બધી ખબર નહીં ક્યાં ખાટલા નીચે સરકી જાય છે. પેલું એક બહુ જાણીતું કહે છે ને, ડબ્બામાં ભરાઈ ગઈ છે. એટલે આ ક્ષણે તો બધી ભૂલી જવાની. અત્યારે ઇન્ટરવ્યુ, એને યાદ કરવાનો કોઈ મતલબ જ નથી. વોટ નેક્સ્ટ ઇઝ ઓલ અબાઉટ. So how are you feeling? હેપી. ફાઇનલી પેલું અપસુકનનું એક ટેગ ખસી રહ્યું છે, કેવું લાગે છે? ફીલ જ નતું થયું મને ક્યારેય. ગુડ વન. પણ ઇટ્સ ગુડ. ચાલો, ખૂબ અભિનંદન તને. ઇન્ટરવ્યુ સાથે તું સખત કમાલ કરે. કારણ કે એક ફિલ્મ તો કિલ્લોલની એવી આવી ગઈ કે જેણે પ્રમોશન એટલું અદ્ભુત કર્યું, આમ ચાકો પાડી દીધો, પછી ગાયબ થઈ ગઈ. રાઈટ? ખાટી મીઠી સેટિંગ. ખૂબ એના રિવ્યુ સરસ, જેણે સ્ક્રીનિંગમાં જોઈ હતી બધાએ ખૂબ વખાણી હતી. એ બી આપણે લાઈશું ફરીથી.
આવશે આવતા 6 મહિનામાં. થશે. ઇન્ટરવ્યુ તારી કેટલામી ફિલ્મ છે એટલે પહેલી ગણવી બીજી ગણવી આમ તો રિલીઝની રીતે પહેલી પણ પહેલી જ યસ. એટલે શું નવું છે એમાં શું ખાસ છે નવું એવું છે કે આ વિષય પર કદાચ ફિલ્મ હજુ સુધી તો નથી જ બની. અને બીજું એક નવું તો ના કહી શકે પણ તમારા ઘરમાં થતી વાતો જે તમે એન્જોય કરી હોય જીવનમાં સ્ટ્રગલ જોયું હોય એ બધું એક અદ્ભુત રીતે આ બધા મસ્ત કલાકારોએ પરફોર્મ કર્યું છે. તમે યુ વિલ એન્જોય ઇટ. રિલેટેબલ કન્ટેન્ટ છે. કિલ્લોલે મને અંદાજો આપી દીધો છે કે મારે એને કેટલું પૂછવાનું છે ને કેટલા જવાબો આપશે અને કે જરાક જુદી રીતે વાત કરું કંઈક નવું પણ એનું મને એને ક્લિશે સવાલ પર લાઈન મૂકી જ દીધો કે શું છે આ ફિલ્મમાં નવું. થેન્ક યુ કિલ્લો વી વિશ યુ ઓલ ધ બેસ્ટ. હું તારી જોડે બહુ વાતો નહીં કરું ભલે તું આવે છું. થેન્ક યુ વેરી મચ. છૂટ્યો. તો પરીક્ષિત સિવાય તમે ચારે જણા મારી સાથે આજે પહેલી વખત આ સંવાદના માધ્યમથી જોડાયેલા છો. સોની તમે તો અહીંયા અમારે ત્યાં લાઈવ જમિંગ ને વગેરે પરફોર્મ કરી ગયા છો. મ્યુઝિક સાથે ખૂબ સંકળાયેલા છો. સંગીતને ખૂબ દિલથી માણો છો. હવે આ ફિલ્મ દ્વારા વન ઓફ ધ લીડ્સ તરીકે તમે આવી રહ્યા છો. તમે મને ત્યારે કીધેલું કે હું બહુ જલ્દી તને જોવા માંગુ છું અહીંયા. યસ અને આઈ થિંક તમારું મેનિફેસ્ટેશન પૂરું થયું છે મારા માટે. સો થેન્ક યુ. થેન્ક યુ. આઈ એમ ગ્લેડ કે તે યાદ રાખ્યું. પણ યસ યુ આર વેરી ટેલેન્ટેડ આર્ટિસ્ટ. એટલે Thank you. સ્વાભાવિક રીતે જ વીજળીમાં તમે કદાચ જો આ વીજળી નાટકથી પરિચિત હોય તો એમાં પણ તમે સોનીને જોઈ હશે અને તમને કદાચ પ્રભાવિત કરી ગઈ હોય એવું બને. શું કરો છો આ ફિલ્મમાં? ઇન્ટરવ્યુ આપનારની જોડે છો કે પોતે ઇન્ટરવ્યુ આપો છો? શું કરી રહ્યા છો? ઇન્ટરવ્યુ આપનારની જોડે છું. થોડું જીવન એનું અઘરું કરું છું જેથી સહેલું બને આગળ જતા. એવું છે. વાહ, થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ. અમારી સાથે વારંવાર જોડાવો એવી શુભકામનાઓ. ખૂબ બધી Thank ફિલ્મો you. તમારી આવે ને આ સોફા પર તમે અમારી સાથે સંવાદ સાધતા જ રહો થેન્ક યુ. એવી ઈચ્છા છે. પણ હું બહુ જ જેના દ્વારા અને જેના માટે બહુ ખુશ ને બહુ જ ઉત્સાહિત છું એ આ આખે આખું યુગલ છે. આખે આખું યુગલ ગીત મારી સામે બેઠું છે. કમલભાઈ, દેવાંગીબેન, મેં ધાર્યું હતું કે ક્યારેક તો તમે અહીંયા આવશો જ પણ આમ જોડે સજોડે સંગાથે આવશો એ બહુ આનંદની વાત છે. ફિલ્મો ખૂબ કરી, થિયેટર ખૂબ કર્યા, દિગ્દર્શન, લેખન. શું સવાલ પૂછું પહેલો તમને બોલો. સો how do you see the Gujarati films these days? Because ક્યાંક ને ક્યાંક કોઈક લોકપ્રિય ફિલ્મના તમે હિસ્સો તો હોય જ છો. કોઈક કિરદાર, કોઈક એક્ટરની મમ્મી ને પપ્પા ને ભાઈ ને ભાભી ને. તમારી પ્રતિભા જો કે એનાથી ઘણી વિશેષ છે તમારા બંનેની. તો એ આ ફિલ્મમાં જોવા મળશે. ચાલો હું આશા રાખું છું. પણ ગુજરાતી ફિલ્મોના આ દોરને કઈ રીતે જોઈ રહ્યા છો બંને વન બાય વન? ગુજરાતી ફિલ્મો પ્રમાણમાં પહેલા કરતા અત્યારે બહુ સરસ કામ કરી રહી. એટલે બધી જ ફિલ્મો વન બાય વન હમણાં જ અમે વાત કરતા હતા કે એક પછી એક સારી મૂવીઝ આવી રહી છે અને દેટ ઇઝ અ ગુડ સાઇન ફોર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી. અને એનું સ્તર પણ ઊંચું થયું છે. એટલે કથાનકના રીતે તમે જુઓ તો કથાનક હવે નવા નવા આવી રહ્યા છે જે અનયુઝ્યુઅલ જેને આપણે કહીએ એવી કથાઓ લઈને આવી રહ્યા છે. હવે પેલું એક ટેગ હતો ને કે માત્ર ટિપિકલ કોમેડી મૂવીઝ જ ચાલશે એવું હવે ગુજરાતીમાં નથી રહ્યું. સો સરસ છે અને ફ્યુચર ઘણું સારું છે. આપણી ઇન્ડસ્ટ્રી ઇઝ બૂમિંગ. ઓફકોર્સ. દેવાંગી, મને એવું લાગે છે કે ગુજરાતી ફિલ્મો છે ને એ થોડી ઇવોલ્વિંગ સ્ટેજમાં છે. એટલે પહેલાં હતી એની કરતાં ઇટ ઇઝ ઓન પ્રોગ્રેસિવ પાથ. ક્યારેક એમાં ભૂલો થાય છે, ક્યારેક એમાં સરસ બને છે, ક્યારેક નવા કન્સેપ્ટ આવે છે, પણ વી આર ઓન ધ રાઇટ પાથ. મને એવું લાગે છે કે જે થઈ રહ્યું છે સારા માટે થઈ રહ્યું છે અને નેશનલ લેવલે ગુજરાતી ફિલ્મો નોટિસ થઈ રહી છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ દેટ. અધરવાઇઝ એવું થતું હતું કે આપણે ત્યાં આટલી બધી ફિલ્મો બનતી હતી પણ જે સાઉથના સિનેમાની બોલબાલા હોય કે રિજનલ સિનેમાનું જે મહારાષ્ટ્રમાં એમની પોતાની ભાષાની કલાનું જે મહત્વ છે એવું મને ગુજરાતમાં થોડું ઓછું લાગતું હતું. પણ હવે મને લાગે છે કે એવું નથી. ગુજરાતી ફિલ્મો કાઠું કાઢી રહી છે એટલું તો મને લાગે જ છે. શું આ મમ્મી પપ્પાના ભાઈ ભાભીના કિરદારો મજા પડે છે? હા, મજા પડે છે. આનંદ છે. Enjoying. સરસ. હું હમણાં જ કમલને એક દિવસ કહેતી હતી, મેં કીધું કે એ મને એમ કન્વિન્સ કરવા ટ્રાય કરતો હતો કે આપણે વાળ ધોળા કરવા જોઈએ ફિલ્મમાં. આ બે જણા મને એમ કન્વિન્સ. મેં કીધું કે મારું એકચ્યુઅલ બચ્ચું આ એજનું છે, મારી દીકરી આમની એજની જ છે, તો શું હું ધોળા વાળ કરીને મેં કીધું કે મારે નથી કરવા ભાઈ. એવું નથી, they are just jealous of you. ના મને વાંધો એ હતો કે મેં ફિલ્મની અંદર છે ને અલગ અલગ ટાઈમ
પીરિયડની અંદર અલગ અલગ લુક વર્કઆઉટ કરેલા. બરાબર. એટલે જ્યારે બચ્ચું આવડું હોય તો એકદમ યંગ લુક, મોસ્ટાચ હા. અને એકદમ કાળા વાળ. પછી થોડું બચ્ચું મોટું થાય તો થોડું મૂછો જતી રહે, ચશ્મા આવી જાય. પછી એનાથી મોટું થાય તો પછી તો એ જે લુક વર્કઆઉટ કરે તો હવે આ મારી બાજુમાં જ એ સતત હવે હું મૂછ કાઢી નાખું, મેં જિંદગી પહેલી વાર મૂછ કાઢી. But she, what can I do? On મારે screen. કશું નથી. અમારે મૂછું ના આવે તો અમે શું કરીએ? કરું, but પણ મેં she ધોળા very કર્યા વાળ, engaging. મેં વાળ ધોળા કર્યા એના માટે. તો મેં કહ્યું, હવે તારે બી તો મોટા થવાનું કે નહીં હવે? અને પછી આ બંને મિત્રો એટલે એ બંને ભેગા થઈ ગયા એટલે એમને મને કરાવડાવ્યા. પણ કરીને કેટલું કર્યું? ખાલી 2 લર્ન કરી. પણ આઈ થિંક અત્યારના આ જે ફિલ્મોના જે જેને આપણે એક પેલી એક બહુ જનરિક ટર્મમાં સાઇડ કેરેક્ટર્સ કહીએ છીએ અથવા તો જે કેરેક્ટર રોલ્સ છે એ આમ જોવા જઈએ તો આપણી લગભગ છેલ્લે જોયેલી ઘણી બધી ફિલ્મો અને લોકપ્રિય થયેલી બધી જ ફિલ્મોમાં પેલા સ્ટીરિયોટિપિકલ નથી રહ્યા હવે. એ લોકોએ બ્રેક કરી દીધું છે મમ્મી પપ્પાની વ્યાખ્યાઓ અને વિવરણ બંને. હવે એ આરામથી બહુ મિત્રોની જેમ એમની સાથે વાતો કરે છે, એમના સમસ્યાઓ, એમના સંબંધો સમજે છે અને ગાઈડ કરે છે. એટલે એ રીતે પણ તમારા કિરદારો છે તો બહુ નવા, ભલે કદાચ અરે આ ફિલ્મમાં તો બહુ જ નવા છે. ઓકે. આ ફિલ્મમાં એટલે આપણે ત્યાં અત્યાર સુધી ગુજરાતી ફિલ્મોમાં જે રિલેશનશિપ, જે ફાધર સનની રિલેશનશિપ કે મધર સનની રિલેશનશિપ છે એનાથી થોડુંક તમને એટલે દેર મોર રિયલ. રાઈટ. જે હા. એકચ્યુઅલ લાઈફની અંદર જે ઇમ્પોર્ટન્સ હોય છે ને ફાધર મધરનું, Right. પેરેન્ટ્સનું જે ઇમ્પોર્ટન્સ હોય છે એ તમને અહીંયા તમને જોવા મળશે. એટલે પેલું જે સાઈડ કહીએ છીએ એવું એવી એ ફીલ નહીં આવે તમને. ચાલો, આઈ એમ હોપિંગ ફોર ધ બેસ્ટ. અને પરીક્ષિત, હા, વેલકમ યુ અગેન. My pleasure. વારંવાર તું આવ. અને આ વર્ષે કેટલી વાર આવવાનું છે? હજી એકવાર તો ખરું છે. હજી એક વાર આવવાનું છે. કેવો રહ્યો છેલ્લી ફિલ્મનો અનુભવ? સરસ, ખૂબ સરસ. એટલે કારણ કે હું ઓલવેઝ એવું બિલીવ કરું છું કે ફિલ્મિંગ દરમિયાન બહુ બધી શીખ મળે છે અને ફિલ્મ શૂટ થઈ ગઈ પછી ફિલ્મ જે પહોંચાડવાની જે પ્રક્રિયા છે એમાં બી બહુ બધું શીખવા મળે છે. તમારે કેટલું લેવું એ તમારા પર છે. હું તો બહુ જ બધું શીખ્યો અને ત્યારે પણ કહ્યું તો એ જાય સ્ટેન્ડ બાય દેટ કે જે એક્ટર્સ સાથે, જે ટીમ સાથે જોડાવા મળે છે ત્યાં દરેક જગ્યાએ યુ આર ગોઈંગ ટુ લર્ન સમથિંગ. અને મને બહુ જ એ ક્લિયર ખબર છે કે ક્યાંથી હું શું શીખ્યો છું. તો મને ઘણું બધું શીખવા મળ્યું, બહુ જ મજા આવી. એન્ડ ઓડિયન્સ જે એની ઓડિયન્સ હતી એને ગોતી લીધી અને એ ઓડિયન્સને ખૂબ ગમી એ ફિલ્મ. શું પહોંચી ફિલ્મ સફળ ગણાય વાર તહેવાર? I don't know honestly, I don't know the box office numbers. Producers always want કે આ હતું એનાથી વધારે હોય. તો એ રીતે પ્રોડ્યુસર ક્યારેય સંતુષ્ટ નથી થવાના અને દેટ્સ અ ગુડ થિંગ. પ્રોડ્યુસર હજી વધારે ભૂખ્યો રહે અને હજી વધારે મળે એવી આશા અમે રાખીએ. પણ મને એવું લાગે છે કે જે ઓડિયન્સ અમે જ્યારે મળી રહ્યા હતા થિયેટર વિઝિટ્સમાં અને જે ઓડિયન્સના રિએક્શન્સ હતા એ પરથી હું એવું માની રહ્યો છું કે ઓડિયન્સને ગમી છે ફિલ્મ. ઓલ ધ બેસ્ટ ફોર ધ નેક્સ્ટ ટાઈમ ઇન ઇન્ટરવ્યુ. થેન્ક યુ સો મચ. અને આ દૂરથી જોયા કરીએ છીએ આપણે ફિલ્મો, કારણ કે એવો એક સમય રહ્યો કે આપણે બનાવીને ક્યાંક રિલીઝ ન થઈને કોઈક ને કોઈક સમસ્યાઓમાં અટવાયેલી રહી. આજે આ ફિલ્મ રિલીઝ થઈ રહી છે ત્યારે તે ઘણી બધી ફિલ્મો જોઈ લીધી છે અત્યાર સુધીમાં, પ્રીમિયરોમાં જઈને કે પોતાની રીતે જ્યાં પણ તને ચાન્સ મળ્યો છે. ગુજરાતી ફિલ્મના સક્સેસ રેશિયોને તું કઈ રીતે આંકે છે અને તને શું લાગે છે ઇન્ટરવ્યુ એમાં શું કમાલ કરશે? એટલે સક્સેસ રેશિયો તો જો તમે જૂની દાદા રે દેશ રે જોયા પરદેશ કદાચ એ ફિલ્મનું બોક્સ ઓફિસ જુઓ ને તો એટલે સુધી તો હજુ કોઈ પહોંચ્યું નથી. કેમ કે 22 કરોડ આઈ થિંક એનું કલેક્શન હતું એ સમયે, વિથ 15 રૂપી ટિકિટ. કરેક્ટ. તો આજની કોઈ ફિલ્મ ત્યાં સુધી હજુ પહોંચી નથી અને પોટેન્શિયલ એ છે. તો વી ઓલ આર ટ્રાઈંગ કે ત્યાં સુધી પહોંચીએ અને ઇન્ટરવ્યૂ અમે એમનું યોગદાન આપશે. શું ગુજરાતી ફિલ્મોની કોઈ દિગ્દર્શક તરીકે તને લાગે છે કે આવું કરવું જોઈએ, આવું ન કરવું જોઈએ, ક્યાંક આટલું ચૂકી જવાય છે તો કદાચ હું મારી ફિલ્મોમાં હું એવું ઉમેરવાની કહીશ કે કોશિશ કરું? વાર્તા પર વધુ મહેનત કરવી જોઈએ. બીજા બધા એસ્પેક્ટ પર અત્યારે આપણે એમ કહી શકીએ કે સરસ છે, ટેકનિકલી બી, પરફોર્મન્સ વાઇઝ બધું, પણ વાર્તા પર મહેનત વધારે થાય તો ઓર મજા આવશે ને ઓડિયન્સને બી મજા આવશે ને મેકરને બી મજા આવશે. છેલ્લે જોયેલી કઈ ફિલ્મની વાર્તા બહુ ગમી હતી? વશ ખૂબ ગમી હતી મને. તું હશે છે તો એવું ઈચ્છે છે કે તને પૂછે ના ના તો હું વાત કરું એમ. ના ના સોરી.
અમારા ઇન્ટરવ્યુમાં આવા એનો મતલબ હોય છે. તો આપણે ક્યાં માર ખાઈ જઈએ છીએ? પ્રોમો તો બહુ સરસ કપાય છે. આપણે લગભગ બધી કહું ફિલ્મોના છું કે પ્રોમો બહુ સુંદર ટેકનિકલી હોય હવે આપણે વી આર સાઉન્ડ ઇનફ, વાર્તામાં મહેનત કરવાની. છે. પ્રોડક્શન પણ ખરું એવું કંઈ આમ કે સી પ્રોડક્ટ ક્યાંક ઈ નબળું, એટલે જ્યારે 2 કલાક તમે જુઓ અમુક પ્રકારનો સેટ કે અમુક પ્રકારનું બેકગ્રાઉન્ડ કે બેકડ્રોપ, ત્યારે તમને એવું લાગે કે આ સમવેર ધીસ ના, અગેન વાર્તા જ છે યાર. કેમ કે સપોઝ કે રામ ગોપાલ વર્માની કોન ફિલ્મ હતી, એક જ બંગલો હતો, અરે રાઈટ, પણ એ પરફોર્મન્સની વાર્તા તમને ઇન્ટ્રીગ હતી કે તમને મોસ્ટ ફેવરેટ. લઈ જાય. એ મહેનત અમારે બધાએ કરવાની છે એઝ એ મેકર, કે એવી રીતે કે ફિલ્મની વાર્તા પર વધારે કોન્સન્ટ્રેટ કરીએ. બાકી કમલભાઈ પ્રોમો સરસ બને એવી ફિલ્મો જ બનાવી તો ગરબડ છે. એટલે કથા જ એટલી હોય છે કે પ્રોમોમાં આવી જાય એમ. એટલે આઈ ફુલ્લી અગ્રી વિથ હિમ કે કથાનું પોત જ એટલું ટૂંકું હોય છે કે એ પ્રોમોમાં સમાઈ ગઈ, પૂરી થઈ ગઈ. તો હું પછી જ્યારે 2 કમલભાઈની કલાક પ્રકૃતિને બહુ જ સારી રીતે જાણું છું, એટલે વારંવાર મને એમ થાય કે હું એમની સાથે એક જુદો સંવાદ કરીશ. એ વાત એ સમય જરા જુદો હશે. બાકી થિયેટર ઉપર અમે કમલભાઈનું એ રૂપ જોયેલું છે કે જ્યાં એ નાટક એકદમ ફૂલ થ્રોટલ એનર્જી સાથે અને ફૂલ કન્વિક્શન કે જીતવાનું છે એ રીતે જ કરાવે. ધારો કે ન જીત્યા હોય તો એ જજીસને જઈને પૂછે પણ ખરા કે કેમ આમ અમારું કેમ ન આવ્યું. તો આવું ફિલ્મના ફ્લોર પર જઈને કહેવાની, કરવાની, દિગ્દર્શકને પૂછવાની ઈચ્છા થાય છે કે ભાઈ કેમ આવું? ના 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 ના, આ છે ને એક આખું માધ્યમ જ જુદું છે. અને જેમ નાટકમાં દિગ્દર્શકની પાસે લગામ હોય છે ને, એ ફિલ્મના દિગ્દર્શકના કેસમાં એ નથી હોતું. એમાં બહુ જ બધા ડિપાર્ટમેન્ટ્સ ઇન્વોલ્વ હોય છે, બહુ જ બધાની એક્સપર્ટાઇઝ ઇન્વોલ્વ હોય છે. સો આ ઇન ધ રિયલ સેન્સ ઓફ ધ ટર્મ જેને ટીમ વર્ક કહીએ છીએ ને, આ એકચ્યુઅલ ટીમ વર્ક છે. અને અહીંયા ડિરેક્ટર ઇઝ મોર કોર્ડિનેટર. એ જેટલો સારો કોર્ડિનેટ કરી શકે ને દરેક ડિપાર્ટમેન્ટની સાથે, એટલી સારી પ્રોડક્ટ બનતી હોય છે. એટલે અહીંયા એ તો કહેવાનું કોઈને પણ આમ અનુભવ પ્રમાણે કદાચ ટોકવા ટકોરવાની ઈચ્છા થાય ખરી દેવાંગીબેન તમને? હું તો ક્યારેય નહીં. હું કોઈ પણ ક્રિએટિવ પ્રોસેસમાં કોઈની ક્રિએટિવ પ્રોસેસમાં ઇન્વોલ્વ હોઉં તો હું ક્યારેય મારું કોઈ સજેશન પણ મને પૂછાય નહીં ત્યાં સુધી ન આપું. બિકોઝ એઝ આઈ સેડ લાસ્ટ ટાઈમ કે હું લેતી નથી એટલે હું આપતી નથી. હું લખતી હોઉં અને હું લેતી નથી સજેશન. આનો રેફરન્સ સમજવા માટે જલસો પોડકાસ્ટમાં દેવાંગી ભટ્ટ સાથે કરેલો અમે હમણાંનો રિસેન્ટ સંવાદ જોવો, જોઈ જ લેવો. આ ઇન્ટરવ્યુ પતાઈને તરત. મને છે ને એવું છે કે જો ટેકનિકલી કશું ખોટું થતું હોય ને તો હું બોલું, અધરવાઇઝ ના બોલું. સાવ ટેકનિકલી એમ લાગે ને કે ના ના આ બહુ જ બફાઈ રહ્યું છે અથવા આ નથી કંઈક ખોટું, તો જ અને બોલું એટલે એવી રીતે નહીં, એટલે બહુ રિસ્પેક્ટફુલી કન્વે કરી દઉં એ વાતને કે યાર આપણે આ ગરબડ નથી થઈ રહી એમ. આવું બફાઈ ગઈ હોય એવી ફિલ્મોનો હિસ્સો બન્યા છે? હા, નામ ના પૂછતા. એટલે જ તો તો પૂછ્યું. આ સવાલ કોકને બિચારાને મન દુઃખ થાય, પણ they all are trying. બધા સરસ મહેનત કરીને જ આવે છે. કોણ એવું વિચારીને આવે કે ચાલો ખરાબ ફિલ્મ બનાવીએ, ચાલો ખરાબ કરીએ ભેગા થઈને? તો ક્યાં કાચું કપાઈ જાય છે? કેમ કોઈક ફિલ્મ બહુ જ અપ ટુ ધ માર્ક નથી બનતા રહી જાય છે? રાધર એ મને લાગે છે કે ફોકસ છે ને, તમે પ્રી પ્રોડક્શન વર્ક જે છે ને તમારું, એમાં જો પૂરતો સમય ન આપ્યો હોય, હું નાટકમાં બી કહું છું Correct. અને ફિલ્મ મેકિંગ જ્યારે ભણાવતો હોઉં, એની વર્કશોપ લેતો હોઉં, ત્યારે પણ એમ કહું છું કે અગત્યનું ફ્લોર નથી, અગત્યનું તમે ફ્લોર ઉપર જાઓ એના પહેલાના જે દિવસો છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને તમારું ટ્યુનિંગ તમારી ટીમ સાથેનું, તમારા કેમેરામેન સાથેનું, તમારા દરેક ડિપાર્ટમેન્ટ સાથેનું, એ મને લાગે છે કે એમાં થોડી જો ઉતાવળ થઈ જાય ને કે ઈસો ચલો પતાવી દઈએ, તો આ થોડું કાચું કપાઈ જતું હોય છે. અધરવાઇઝ મને લાગે છે કે જે માણસ લઈને બેઠો હોય કામ કરવા, એ તો એમ જ લઈને બેઠો છે કે મારે બહુ સરસ કરવું છે. સ્વાભાવિક છે. તો એ સરસ કરવા માટે જ્યારે પેપર વર્ક કરે ને ત્યારે જ એને ખ્યાલ આવી જાય કે હા આ મારે કરી લેવું જોઈએ. બરાબર. દેવાંગીબેન, સેમ સવાલ. પહેલા તો હું છે એવી ને કોઈ ફિલ્મનો હિસ્સો બન્યા છે? ના, એટલે હું છે ને મેં બહુ જ ઓછી ફિલ્મો કરી છે. જી જી. કદાચ આમ ત્રીજી જ હશે મને લાગે છે કે ધીસ ઇઝ જસ્ટ થર્ડ ફિલ્મ. એટલે હું થિયેટર વિશે જેટલું સમજુ છું ને એટલું હું ફિલ્મો વિશે નથી સમજતી.
શરૂઆતમાં આનો પાર્ટ બની ત્યારે પણ મેં કિલ્લોલભાઈને કહેલું કે ફિલ્મો વિશે મારી અન્ડરસ્ટેન્ડિંગ હજી થોડી ઓછી છે, પણ આઉટસાઇડર તરીકે આઈ એમ જસ્ટ ટોકિંગ એઝ એન આઉટસાઇડર, મને એવું લાગે છે કે બહુ જ બધા કન્સ્ટ્રેઇન સાથે, બહુ જ બધી સમસ્યાઓ સાથે દરેક પ્રોડક્ટ બની રહી છે. ક્યારેક એ સમસ્યા બજેટિંગની હોય છે, જે મેઇન છે, ક્યારેક એ સમસ્યા એવી છે કે આપણે ત્યાં, એટલે જેમ કે મુંબઈમાં તમને બહુ જ ટ્રેન્ડ પ્રોફેશનલ્સ મળી જાય છે, એ પ્રકારે કદાચ અહીંયા થોડીક સમસ્યા થતી હશે એવું મને લાગે છે. લોકેશન્સ, કેમેરા, ઇક્વિપમેન્ટ્સ, આ બધી લાખ પ્રકારની સમસ્યાઓ સાથે ડીલ કરીને ઓછા દિવસમાં શૂટિંગ પતાવવાનું છે, ઓછી કાસ્ટ સાથે કરો તો તમારી સમસ્યા ઓછી રહેશે. એના લીધે ક્યાંક ને ક્યાંક, કારણ કે તમે સમસ્યા સાથે ડીલ કરવામાં એટલા ઓક્યુપાઈડ છો કે એકચ્યુઅલ ક્રિએટિવિટી જે છે તમારી એ ક્યાંક ને ક્યાંક થોડીક દબાઈ જાય છે. બીજું કે જે પુસ્તક લખવામાં લાગુ પડે છે, અહીંયા પણ કદાચ પડતું હશે, આઈ ડોન્ટ નો, કિલ્લોલભાઈ માઇક બેટર આન્સર, કે તમને ક્રિએટિવ કામ આવડે છે પણ એ વેચતા તમને કદાચ આવડતું નથી, એ તો તમે શીખી રહ્યા છો. એટલે તમે કામ કરી લીધું પણ પછી એનું પ્રમોશન, એને લોકો સુધી પહોંચાડવી એક આખી જુદી દુનિયા છે અને આઈ થિંક ઇટ્સ વેરી ડિફિકલ્ટ. ના, આઈ ટોટલી અગ્રી વિથ વોટ દેવાંગી મેમ સી. લાસ્ટ ટાઈમ પણ વાત થઈ હતી, આઈ ડોન્ટ થિંક કે આપણે ક્રેક કરી શક્યા છીએ કે એક્ઝેક્ટલી શું લેક કરે છે. કારણ કે જો એવું હોત તો બધા રેડી બેઠા છે કે ઓકે તો લેટ સોલ્વ ઇટ આઉટ, બિકોઝ કોઈ એક કારણ નથી, બહુ જ બધા કારણો છે અને આઈ થિંક વી આર વર્કિંગ ઓન ઇટ. અને મને વધારે આ આન્સર સાચો લાગે છે દેવાંગી મેમનો. ઘણી વખત વાર્તામાં પ્રોબ્લેમ હોય છે, અથવા વાર્તા ખૂબ સુંદર હોય તો એક્ઝિક્યુશનમાં પ્રોબ્લેમ થાય છે, વિચ એઝ એન એક્ટર યુ રિયલાઇઝ ઓન ધ થર્ડ ડે ઓફ સેટ કે અરે બાપરે, મેં તો આવી વન લાઇનર સાંભળી હતી પણ વાત તો યાર આવું થઈ રહ્યું છે. પણ એ ફિલ્મમાં પછી ખરાબ એક્ટિંગ તો કોઈ કરે નહીં, તમે એ જ એક્ટિંગ કરવાના જે તમે બીજી બધી ફિલ્મોમાં કરવાના છો. ઇન્ટેન્સિટી એ જ રહે છે, ઇન્ટેન્શન્સ પણ એ રહે છે, બટ આઈ થિંક ક્લેરિટી નથી ઘણી વખત કે આ એનું કામ છે. આપણે બેસ્ટ માણસ સાથે જ કામ કરીએ અને બેસ્ટ માણસ ઘણા બધા તમારા અફોર્ડેબલ વસ્તુઓમાં કદાચ નહીં આવે, પણ એ બેસ્ટ છે તો કદાચ એનું કોઈ કારણ અને પ્રાઇસ ટેગ હશે. તો એ જ્યારે આપતા થઈ જશું ને બધા બેસ્ટ લોકો જોડાશે તો આઈ થિંક થઈ જશે. સો આટલા બધા અનુભવી લોકો વચ્ચે આપણી ઉભરતા કલાકાર તરીકે શું સમસ્યાઓ છે? કંઈ કેવું છે? કંઈ આપણને તકલીફ પડે છે? મને એવું લાગે છે આજે મસ્ત આમ ભણવા બેઠી હોઉં ને તો નોટ પેન લઈને આવવા જેવું હતું. ઓકે, લેટ મી નોટ ધીસ આગળ, બીકોઝ મને કામ લાગશે ને આગળ જતા ડેફિનેટલી. મેં તો 2 જ ફિલ્મ્સ કરી છે આજે સુધી. સગવડ કેવો રહ્યો અનુભવ બંને ફિલ્મોનો સારો રહ્યો, બીકોઝ એવરીવન વોઝ સો ગુડ ટુ મી. એટલે હજી આ બધું મારા સુધી પહોંચ્યું નથી કે હું એ બધા સુધી પહોંચી નથી, પણ આ બધું મને બહુ કામ લાગશે ડેફિનેટલી નેક્સ્ટ ફિલ્મ માટે. વિદ્યાર્થી લઈને જ આવ્યા છો તમે? જી ડેફિનેટલી. ટીચર ઇઝ ઓલવેઝ ટીચર. એબ્સોલ્યુટલી. સારું, તો હવે પછીના સવાલ જવાબોમાં આપણે આ તોફાની અમે જે નાના મોટા તરકટો કરીએ છીએ એ જ ઉમેરી દઈએ, ત્યાંથી વાતનો છેડો થોડો વધારે આગળ વધારીશું. સો સોની, તારાથી જ શરૂઆત કરીએ. આને અમે આમ તોફાની છે એટલે મારાથી કર્યું. અમે આને રેપિડ ફાયર કહીએ છીએ અને એકદમ પેલા કોફી વાળા શો થી જ ઇન્સ્પાયર્ડ છે. છેલ્લા 2.5 વર્ષ 3 વર્ષથી અમે એક પણ હેમ્પર આપ્યું નથી, કોફી પીવડાવીએ છીએ. આ કોફી હેમ્પર છે પણ એકચ્યુઅલી. કોફી સરસ. બહુ સુંદર, હા બહુ ટેસ્ટી. બહુ આનંદ છે. ઓકે, તો શરૂ કરીએ આપણે. ડન. સો હિયર ગોઝ ધ ફર્સ્ટ વન. શું વધુ ટફ છે, જોબ ઇન્ટરવ્યુ કે પછી કોઈ છોકરાવાળા જોવા આવે ત્યારે લેવાય એ ઇન્ટરવ્યુ? જોબ ઇન્ટરવ્યુ. અચ્છા, પેલું સરળ છે? ને કર્યું જ નથી. કોઈ પણ એટલી એવું ના હોય, આમ લગ્નમાં ના ગયા હોય, લગ્ન ના કર્યા પણ જાનમાં તો ગયા હોય ને, એટલે કોઈનો અનુભવ સાંભળ્યો હોય એવું કંઈ? ના, જોબ ઇન્ટરવ્યુ. સારું, કંઈ વાંધો નહીં. તમે સિંગર, ટીચર, એક્ટર, ડાન્સર છો, હજી કંઈ કરવાની બનવાની ઈચ્છા હજી મારે માર્શલ આર્ટ્સ, કરાટે બધું બાકી છે. સબ બંદર કા વેપારી? સબ કરેગા મેં. સબ કરેગા મેં. આમાંથી સૌથી વધુ ગમતું તમને કયું કામ છે? મ્યુઝિક. ઓન ધેટ નોટ, ચાલો કંઈ ગણગણ. અయ్యో, ઓકે. અમારી ફિલ્મનું જ ગીત. એબ્સોલ્યુટલી. પણ અહીંયા બી નહીં, અહીંયા 4 લાઈન ગાજે. તો તું બી ગાજે. ના, 2 લાઈન ગાતું કોઈ વાંધો નહીં. એની પર વાળ ઘસાય છે એવું એવું છે? લાગે છે. મારા માઇક પર વાળ ઘસાય? આઈ. અચ્છા, આ બધું માઇક હું ક્યાં નહીં સમજતી હતી.
કઈ નથી. ઓકે સોરી હા ટીચર હજુ સહેજ. હા મારો અવાજ પછી હા. ઓકે My God. ફિલ્મના ગીતો અમારી પાસે છે. ફિલ્મના ગીતો અમારી પાસે છે. ઇન્ટરવ્યુ ફિલ્મના જલસો મ્યુઝિક એપ ડાઉનલોડ કરી લેજો, તમે સાંભળી શકશો. હા કંઈક બીજું ગાનું? એવું થયું એટલે શું ગવાય શાહરુખ ખાનનું ગાને શી ઇઝ અ બિગ તું કેટલા સરસ ગુજરાતી ગીતો ગુજરાતી ગાય છે. હા, ગુજરાતી? ગુજરાતી કોઈ ગીત. વીજળીનું જ ગાયેલું હા, અમને શું વાંધો? એ અમારી પાસે નથી, આપણે આને છૂટું પાડી મૂકીએ. ના ના મેં ગાયું છે જલસો મ્યુઝિક પર મારું ગીત બી છે જે હું અત્યારે ગાઈ રહી છું Of course, of Okay. course. Yes. આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે કે ઝીણા ઝરમર વરસે મેઘા ગુલાબી નહીં જાવા દઉં ચાકરી રે કે આભમાં ઝીણી ઝીણી ઝબૂકે વીજળી રે વાહ, વાહ, ભાઈ, વાહ, વાહ, વાહ. વાહ, ભાઈ, વાહ. એક વખત એવું પડે. જોરદાર તાળીઓ ભાઈ સૌને ધન્યવાદ. માટે. ઓકે, તો તમારા માટે કઈ ચાકરી એવી છે જેના વિશે એવું વિચાર્યું હોય કે ભૂખે મારું પણ અહીં તો કામે નથી જ જવું? જ્યાં મહેનત ના કરવાની હોય ત્યાં એ નહીં થતું ખાલી ઊભા નહીં રહેવાતું ખાલી નહીં બેસી રહેવાતું એટલે ભૂખે મરીશ પણ ખાલી ક્યાંય જઈને બેસીશ કે ઊભી નહીં રહું કે એક્ટિવિટી ક્રિએટિવિટી નીકળતી હોય ત્યાં જ કામ કરીશ ખાસા મહેનતુ છો. એબ્સોલ્યુટલી ઘરે પણ એબ્સોલ્યુટલી આજે લંચ નથી બનાવ્યો પણ મેં પણ કંઈ નહીં આમાંથી કોની સાથે તમારે નેક્સ્ટ ફિલ્મમાં કામ કરવું જ છે? આપણી પાસે ઓપ્શન છે. અચ્છા ઓકે મલ્હાર ઠાકર, યશ સોની, રોનક કામદાર ઓર ડી, યોર ચોઇસ. આ બધામાંથી જેને મારી જોડે કામ કરવું હોય બધા જોડે કરવું છે, પણ આમ કોઈ પ્રાયોરિટી, કોઈ પ્રેફરન્સ? પરીક્ષિત બરાબર છે. ડી હતું જ અમારી પાસે ખાલી. થિયેટર કે ફિલ્મ? થિયેટર કેમ? કારણ કે થિયેટરના લીધે હું અહીંયા છું વાહ. તમે આમાંથી કોણ છો? હાર્ડકોર, પાર્ટી એનિમલ કે ઘર કુકડી? ઘરકુકડી ધક્કો મારીને કાઢવી પડે છે સિરિયસલી? હા ચાલો સેકન્ડમાં જવાબ આપવાનો છે. આમાં એકદમ સેકન્ડ. ફેવરેટ રાઇટર? અગાથા ક્રિસ્ટી ફેવરેટ પ્લે? વીજળી ના કહેવાય નહીં સેકન્ડ ગઈ. ખબર નહીં યાદ નહીં આવતું ફેવરેટ ફિલ્મ? ઇન્ટરવ્યુ ઇન્ટરવ્યુ આને કીધું પરીક્ષિત. ધી ઇન્ટર્ન હા એ બોલ્યો હા ઓકે. ગમતું ગુજરાતી નાટક? એન ઇવનિંગ વિથ ટેક્સી ડ્રાઈવર હતું પ્લે હતું મેં જોયું મારું નિકિતા અને ફર્સ્ટ સંજય હા મેં very nice પહેલું પ્લે છે મેં જોયેલું સારું કર્યું. મેં નથી જોયું એટલે મને એમ થયું કે આવું કંઈક હતું એમ. કરો સોરી. જલ્દી ફેવરેટ થિંગ યુ આર વેરિંગ ટુડે? ઝુમકા ઓકે. એક ગમતું માણસ જેની સાથે તમે આજે વાત કરી હોય? પરીક્ષિત પરીક્ષિતને બહાર કાઢી મૂકો. એને મને 12 પૈસા આપ્યા છે બધામાં મારું કહી દીધું. એમાં શું થયું છે કે પરીક્ષિત અહીંયા ત્રીજી ચોથી વાર આવ્યા છે એટલે હવે બધા ટ્રેન કરીને લાવે છે એટલે હવે પરીક્ષિત તારી નવી ફિલ્મમાં ભલે તું લીડ હોય ને તોય નહીં એને બોલે. મને કહી રાખ્યું જ્યાં કઈ ના સૂજે ત્યાં મારું નામ આપી દેવાનું. બસ હવે આગળ જોજે આગળ અઘરા સવાલ આવશે ધ્યાન રાખજે. ફેવરેટ ગુજરાતી ડિશ? દાળ મારી દાળ? બનાવેલી ગુજરાતી દાળ Wow. The weirdest food combination that you like to eat? આઈ લાઈક ટુ ઇટ The weirdest food combination? ના વિયર્ડેસ્ટ તો નથી કાંઈ નહીં? ના. So what do you like to eat? દાળ ભાત સારું. અમે અમારી સાથે એક નાનું છોકરું લઈને આવ્યા છીએ તમને બધા હા, ચલો એટલે બાઉન્સ જ થઈ રહ્યું છે. હું પ્રયત્ન કરી રહ્યો છું સિંક થવાનો. કઈ અલગ તો પાણીપુરી નહીં બેટા તને જે ભાવે એ. અમને કઈ વાંધો નથી. અમે ના દાળ ભાત આપવાના છીએ ના પાણી. Okay. One thing that you would want to work on in your acting skill is 1. Expressions, 2. Mannerisms, 3. Shooting technicalities, 4. Your voice, or 5th your option, your choice. મેનરિઝમ્સ ઓફકોર્સ અને ટેકનિકાલિટીઝ અને સૌથી પહેલાં તો
ડિરેક્ટરને એક્ઝેક્ટલી શું જોઈએ છે એ સમજવાની મારે સમજણ જોઈએ છે. અહીંયા અઘરું પડતું હતું? ના અહીંયાથી સ્ટાર્ટ થયું મને સમજવાનું કે ઓકે આઈ લાઈક ધીસ, મારે આ સમજવાની જરૂર છે. દેટ. So why Sony in the film? એનું ઓડિશન બહુ જ સરસ એને કર્યું હતું. એને એક મારું ઇમોશનલ ઇન્ટરવ્યૂ એને બહુ સરસ રીતે એ પાર્ટ પ્લે કર્યો હતો એ ઓડિશનમાં જ કે ફિલ્મમાં પણ? ફિલ્મમાં. અయ్యో ફિલ્મમાં થોડું બેટર થઈ ગયું અચ્છા, સોરી. કેમ કે મેં ગાઈડ કર્યું હતું. બસ આવું બધું આ પ્રોમોમાં મારે કાપવા માટે હું આગળ પકડા કરું, બીજું કંઈ નહીં. તું સરસ જ કરતી છે, I'm sure. ફિલ્મ દરમિયાન બનેલી સૌથી ફનીએસ્ટ મોમેન્ટ? બહુ બધી છે પણ મારી ફેવરેટ એક જ છે ફનીએસ્ટ. એ અમારા સોંગમાં પણ છે કે જ્યારે કેન્ડી લઈને આવે છે અને કેન્ડી નીચે પડી જાય છે અને ઉપાડીને ધોતો હોય છે કેન્ડી પાણીથી, અને મને કોઈ કીધું જ નહોતું કે આવું કંઈ થવાનું છે, અને હું લિટરલી આમ કે ભાઈ આગે ફ્યુચર દિખ રહા હે એવું થઈ ગયું હતું એમ. સારું, બાકીનું તો પછી અમે જોઈ લઈશું. જે તે કીધું છે ને જે રીતે. ભલે. આજ સુધીમાં તમને મળેલું સૌથી વિચિત્ર કોમ્પ્લિમેન્ટ? મને વિચિત્ર તો નથી મળ્યું. વિયર્ડ કંઈ જે જનરલી મળતા હોય એનાથી કંઈ જુદું? તો પાછળથી બી સારી લાગે. એટલે પાછળથી તો હું કેવી રીતે કહું હવે કે ઊંધી ઊભી હોય તો બી તો ઓળખાઈ જાય છે. See? છે લોકો જગતમાં ઘણું વિચિત્રતા છે. હા એટલે એ જ Yeah, એક્ઝેક્ટલી. I understand. Answer in yes or no, huh? Okay, Simple. okay. Have you ever been fired from the workplace? નો Do you believe in love at first sight? નો Do you like to gossip? યસ. મારો જવાબ હતો. અચ્છા હા. Yes. એટલે બે તારું હા. જૂઠું કેમ બોલવાનું? હા પણ છતાં Have you ever cheated on an exam? નેવર. Never. ના બીજું કોઈ કરતું હોય તો બી હું કહી દેતી હતી કે આ કરે છે, આ ચોરી ભાઈ નહીં. મારા ક્લાસમાં આવા જ હતા. અમે એને પણ નહીં કરવાની. અને પાછો ભોળો બિચારો મને પૂછે ખબર ના પડવા દેવાની હોય કરો ચલો ઠીક છે. Cheating. મને Teachers બી બેઠા પૂછજો છે અહીંયા. હું તો બસ એ બે જે વાત કરે છે એમાં જ મજા કરી લે. મને પૂછો ના નહીં કરી. અમે એવી છોકરીને ચાંપલી કહેતા કે આ બહુ દોઢાઈ છે. શિમોલી ચાંપલી. Do you play any instrument? યસ. Okay. હવે આ ઇન્ટરવ્યુ સ્પેશિયલ ક્વેશ્ચન્સ છે. બહુ જ ક્વિક, એટલે રિયલ ક્વિક. એની ઉપર તમારી અહીંની જોબનો આધાર છે, એટલે અહીંયા તો શું પણ ઓકે યા. બહુ 5 જ છે, વધારે છે જ નહીં. ઓકે. તમે આવ્યા એ કારનો કલર શું છે? સિલ્વર. આઈવરી. 23 વાગે એટલે કેટલા વાગે કહેવાય? 11. આ રૂમમાં ટોટલ કેટલા લાઇટ કેમેરા છે? 3 અને 2. તમે પાણી પીધું એ પાણીના બોટલના ઢાંકણાનો કલર શું છે? પિંક. તમે છેલ્લે જલસોમાં આવ્યા તેને કેટલો સમય થયો? 5 મહિના. બસ આ એક્સપ્રેશન લઈ લેજો આમાં, બાકીનું આવી જશે. આઈ ડોન્ટ રિમેમ્બર. ઓન ધેટ નોટ, છેલ્લો સવાલ, ઇન્ટરવ્યુ કેમ જોવી જોઈએ આ ફિલ્મ? બિકોઝ ઇટ્સ અ ફેમિલી એન્ટરટેનર અને આ સબ્જેક્ટ બહુ નવો છે અને પરીક્ષિતે આમાં બહુ મહેનત કરી છે અને મારી પહેલી પિક્ચર છે એટલે થેન્ક યુ. વાહ વાહ ભાઈ, એક વખત જોરદાર તાળીઓ સોની માટે. પરીક્ષિત, જી. હા ગુડ લક. ચાલો હવે આપની સાથે અમારે આ રમવું છે, કારણ કે તું બહુ હેરાન કરું છું, તું બહુ તૈયારી કરીને આવ્યો છે ને એટલે મારે નથી પણ સમય હાલવો વધારે. પરીક્ષિત અમારો બહુ ફેવરેટ છે. અહીંયા જ્યારે પણ આવે ત્યારે મને એટલો બધો આનંદ થઈ જાય છે. મને હજી આજે પણ યાદ છે 7મ 8મ માટે એણે પહેલી વખત કોલ કરીને આ ઇન્ટરવ્યૂ આવું કંઈક પ્લાન કરી શકો તમે એવી પૃચ્છા કરી હતી ને પછી અમે સ્ક્રીનિંગમાં ગયા હતા. ત્યારથી લઈને આજ સુધી એ વારંવાર અહીંયા આવે છે ને દરેક વખતે આઈ કેન સી ધ રિયલ ગ્રોથ. ઓલ ધ બેસ્ટ. Thank you so વિશ યુ વેરી ગુડ લક. ઇન્ટરવ્યૂ લેવું વધારે ગમે કે આપવું? એકે નહીં. સિરિયસલી એ પ્રોસેસમાં એઝ પરીક્ષિત હું ક્યારે ગયો નથી. આઈ જસ્ટ ડોન્ટ લાઇક ધ પ્રોસેસ ઓફ સિલેક્શન. મને ઇન જનરલ મને સિલેક્શનની પ્રોસેસ નથી સમજાય. તો ઓડિશનનું તો આખો ખેલ જ એની આઈ ડોન્ટ લાઇક ઇટ બિકોઝ મને એવું થાય કે એ બહુ લિમિટેશન્સમાં તમે કોઈને જજ કરો છો. યુ નીડ ટુ સ્ટડી ધ પર્સન ટુ સિલેક્ટ ફોર એની કાઇન્ડ ઓફ અપ્રોપ્રિએટ જોબ, એવું હું માનું છું. So how do they really
How should they select the actor? Just by the એટલે એવું experience નથી of- કહેતો એ પ્રોસેસ અનિવાર્ય પણ છે એટલે એવું નહીં કે એ પ્રોસેસ થવી જ ના જોઈએ એ પ્રોસેસ છે મને એ પ્રોસેસનો ભાગ થવો નથી ગમતો એક્ટર તરીકે અમે ઓડિશન આપીએ ઇન્ટરવ્યૂઝ જ છે પણ મને અગેન એવું થાય કે ઓડિશન આપતી વખતે મે બી આઈ એમ નોટ ગિવિંગ માય 100%, સો ડઝ નોટ મીન કે હું ક્યારેય નહીં કરી શકું અને ઓડિશન મેં સરસ આપ્યું ડઝ નોટ મીન કે હું એ રોલ મસ્ત કરીશ બંને promotional interviews ગમે છે? બહુ જ આઈ લવ પ્રમોશન્સ મને પ્રમોશન્સ ખૂબ ગમે અચ્છા, જેટલું મને ફિલ્મિંગ ગમે કદાચ એના કરતાં થોડું વધારે મને promotions રેર સ્પીસીસ છું તું. હા મને બહુ જ ગમે મને માણસોને મળવું એ લોકો સાથે વાત કરવી ખૂબ ગમે ખૂબ ગમે નાઇસ. જો તમે કોઈનો ઇન્ટરવ્યુ લેતા હોવ તો તમારા તરફથી સૌથી વિચિત્ર સવાલ શું હોઈ શકે? વોટ પરફ્યુમ ડુ યુ યુઝ? હા પરફ્યુમ પણ એ વિચિત્ર તો ના થાય પણ જો શાહરુખના ઇન્ટરવ્યૂ લેતા હોય તો એનાન સલમાન વિશે વચ્ચે શું એક્ઝેક્ટલી થયું હતું ખરેખર ઝઘડો થયો તો મારામારી થઈ હતી આવું બધા વિચિત્ર Gossip. સવાલો પણ એ આપણે પૂછી લઈએ. સામે કોઈ એક્ટર નથી, કોઈ ફ્રેટર્નિટીનું કોઈ નથી, ના બોલિવૂડ ના ગુજરાતી. જસ્ટ લાઈક એન યુ આર એન Random- ઇન્ટરવ્યુ, random લાઈક અ ones? રેન્ડમ વન. યુ આર લાઈક અ બોસ એન્ડ યુ આર રિક્રુટિંગ સમબડી એન્ડ ઇફ યુ વિલ હેવ ટુ ઇન્ટરવ્યુ ધેમ, શું પૂછો તમે? હા તમારે મને વિચિત્ર તો નહીં પણ તમે મને તમારા હેલ્થ લાઈફસ્ટાઈલ વિશે જણાવો તમારા ખાનપાન વિશે જણાવો આ સુધારા વધારા કરો તો જોબ આપો જોબ આપીશ અને પછી જો એ ના કરે તો જોબ ના પણ આપું એમ Have you અને faced પછી ever, ઉઠક બેઠક બી કરાવે. have you faced any interview session like that? લાઈફમાં નહીં Life મેં ક્યારેય કોઈ જોબ માટે ઇન્ટરવ્યૂ નથી આપ્યો જોબ માટે અપ્લાય કર્યું હોય એવું કંઈ? નેવર નેવર લકી યુ આર. આમાંથી કઈ અભિનેત્રી સાથે ફરીથી કામ કરવાની ઈચ્છા નથી? પૂજા જોશી, મોનલ ગજ્જર, શીતલ શાહ ઓર સી, આઈ મીન ડી, યોર ચોઇસ. જેની સાથે ઈચ્છા નથી એમ કોની સાથે ના થાય આઈ એમ લુકિંગ ફોરવર્ડ ટુ વર્ક વિથ ઈચ વન ઓફ ધેમ કારણ કે આઈ એમ શ્યોર કે એ લોકો જ્યારે પણ કોઈ વાર્તામાં જોડાશે તો મને એ લોકોના આઈક્યુ લેવલ પર એટલો ભરોસો છે કે એવી ફિલ્મો ચૂઝ કરશે કે જે ફિલ્મો મસ્ત મજાની હશે તો આઈ એમ શ્યોર કે એ ફિલ્મનો ભાગ મારે તો થવું જ જોઈએ પરીક્ષિતના જૂના પણ SBS ના રેપિડ ફાયર હોય ને એ બધા કાઢજો. હા, એ આનો પ્રોમો આપણે એવો બનાવીશું. હવે બહુ સરસ ડાઈ વાતો કરી છે. એ પણ જીવનનો એક વિકાસ જ છે. આ ગુજરાતી અભિનેતાઓને તેમની ફિલ્મો પ્રમાણે 1 થી 5 માં ગોઠવો. મલ્હાર ઠાકર, રોનક કામદાર, યશ સોની, મિત્ર ગઢવી, મયુર ચૌહાણ. ઓહ એઝ ઇન એમની એક્ટિંગ સ્કિલ્સ ઓફકોર્સ એમની ફિલ્મોના એમના પરફોર્મન્સ કે અકોર્ડિંગ ટુ યુ. હા, બટ જસ્ટ એઝ ઓડિયન્સ નોટ એઝ એન એક્ટર કારણ કે દેવ એમનું બોડી ઓફ વર્ક ઘણું However વિશાળ you- છે મારા however you એઝ wish to. ઓડિયન્સ આઈ થિંક યશ because he has got some amazing scripts I believe he has got the best scripts which I envy in a very good way કે યાર આ મને કરવા મળે તો Many people do that, right? so I think Yash has got amazing scripts I think મલ્હારભાઈ of course because એમનું વર્ક ઓફ બોડી એટલું બધું છે કે એમાંથી તમને બહુ જ બધું એવું થાય છે કે આ કામ પણ મારે કરવું છે આ પણ કરવું છે રાઈટ. રોનકભાઈ આઈ રિયલી અડોર હિમ આઈ થિંક એમની સ્ક્રીન પ્રેઝન્સ એમની એક્ટિંગ ઇઝ અમેઝિંગ ધેન માઇકલ એન્ડ ધેન મિત્ર ઓકે. આમાંથી કયો રિપ્લાય સૌથી વધારે ઇરિટેટિંગ છે વેન યુ આર ચેટિંગ વિથ સમબડી? HMM.K.LOL. અથવા તેના સિવાયનું કંઈ? એટલે આ રિપ્લાય હું કરતો હોઉં છું સો આઈ એમ શ્યોર કે હું જેને કરતો હોઈશ એને મને આઈ એમ નોટ અ વેરી મચ મેસેજ કાઇન્ડ ઓફ ગાય ઓર ફોન પણ મને મળી લેવું વધારે ગમે એમ સો આમાંથી આ બધા જ ઇરિટેટિંગ છે. એ હશે જ તો જ મને આટલો ઓછા મેસેજીસ હવે આવતા થયા હશે તમારી એક્ટિંગ સ્ટાઇલને કોઈ ફિલ્મી નામ આપવાનું હોય તો શું નામ આપો? Wow. મિથુન he calls me મિથુન અચ્છા. so I am Why? guessing Right? મસ્ત લાગે એટલે મીઠું એ બધાને અચ્છા. મિથુન એ બધા- ઓ મિથુન. એમને હા. એમને જે કોઈ બધા બી સારું વસ્તુ કરે ગમે તો- બધા મિથુન ઠીક છે. તુંડે તુંડે મતિર બિન્ના. અમે કંઈક જુદી રીતે કહેતા હતા. नहीं, वो वाला नहीं है वो वाला नहीं है अच्छा वाला સારું, હવે આ ડાયલોગ સ્પેશિયલ છે, આની સામે તારે જવાબ આપવાનો છે કે आज मेरे पास घर है, प्रॉपर्टी है, बैंक बैलेंस है, गाड़ी है, क्या है तुम्हारे पास? मेरे पास अच्छी फिल्म है वो साરું. Wow. मेरी शक्तियों का गलत इस्तेमाल किया गया है माँ. તમારી પાસે કઈ શક્તિ છે? मेरे पास कई शक्ति है
પ્રમોશનનું બહુ બધું પૂછી લે છે યાર, પછી એ રીતે કરતા નથી. આ શક્તિ છે યાર, આ નહીં ચાલે, હજી વધારે પ્રમોશન કરો. તમારી શક્તિ એમની અશક્તિ છે. कौन है ये जिसने मुझे पीछे मुड़ के नहीं देखा? આવું થયું છે ક્યારે? ના, એટલે મારું ધ્યાન નથી હોતું, ઓફકોર્સ એટલે it does not એમાં matter. તે પીછે મુડ કે જોયું જ ના હોય પછી પણ ક્યાંથી અમે ધ્યાન જ્યાં પણ જે સૌથી પહેલા બધા એને પીછે ના, મુડ કે એટલે દેખતે હૈ. they get confused કે ભાઈ now they get confused કે આ એ જ છે ના, હા એક મિનિટ, હા આ એ જ લાગે છે. સો એવું કંઈ થતું હોય છે, અને ઘણી વખત કન્ફ્યુઝન સોલ્વ કરવા હું સામેથી જઈને પણ મળી લેતો હતો કે હા આ જો હોય જે સર્ચ કરે તો એ હું જ છું. हाय हाय तो गुड डेज नो ગુડ ડે. साला ये दुख काहे खत्म नहीं होता है बे कोई दुख खरवाऊ I just want to keep working hard. I want more and more films. Yeah, that's it. ठीक है बड़े बड़े देशों में ऐसी छोटी छोटी बातें तो होती रहती है अभी होशियारी मारी છે ક્યારે મારું જે ક્લોઝ ગ્રુપ છે ત્યાં આ બધી હોશિયારીઓ ચાલુ જ હોય છે. એની સિમરન ઇન યોર લાઈફ હા, Freya, my wife. So the only Simran. ઓનલી સિમરન જેની સાથે I ran is the only Simran. હું ખોટો પ્રયત્ન કરું છું ને હોય તોય મને અહીંયા થોડો કહેવાનો છે ના હોય તો એટલે તમે તો દંગા કરાવશો યાર. ના, નથી. નથી નથી ભાઈ નથી નથી, हाँ. ओके ओके फिल्में सिर्फ 3 चीजों की वजह से चलती है एंटरटेनमेंट 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 આમાંથી બે એન્ટરટેનમેન્ટ પછી ત્રીજું એન્ટરટેનમેન્ટ હટાવીને કંઈક નવું એડ કરવું હોય તો શું કરો? ઓડિયન્સ ડિસાઈડ કરશે એમને કઈ ફિલ્મ ગમશે. મને કઈ ફિલ્મ કેવી લાગે છે, ફિલ્મમાં આ સારું આ ખરાબ, ના, ઓડિયન્સ માય બાપ છે. દે વિલ ડિસાઈડ વોટ કાઇન્ડ ઓફ ફિલ્મ્સ દે લાઈક. આજે કંઈ ગમે છે, કાલે ના પણ ગમે, કંઈક નવું જ ગમી જાય. કોઈ આઈ ડોન્ટ થિંક ફોર્મ્યુલા વર્ક્સ. 31st ફિલ્મ ક્યારે આવશે? ક્યારે આવશે? કોઈ આમાંથી કોઈ જોતું હોય 31st ટીમ વાળું તો પ્લીઝ કહો ક્યારે આવશે. એનું ક્લુ આઈ થિંક પ્રોડ્યુસરની થોડી મેડિકલ કન્ડિશન હતી, એટલે એ સિચ્યુએશન પણ એવી છે કે એમને ફોન કરીને ઓલરેડી ટ્રબલ કરવા ઇઝ નોટ અ ગુડ સાઇન. બટ આઈ એમ શ્યોર કે એમાં જે એક્ટર્સ જોડાયેલા છે, હેતુભાઈ, શ્રદ્ધા, હું, હેમાંગભાઈ, બહુ બધા છે, તો જ્યારે પણ આવશે તો અમને બધાને કહેશે જ અને સરસ રીતે રિલીઝ કરશું. કોઈ બીજી ફિલ્મો એવી કેટલી ફિલ્મો કરી છે જે લગભગ રિલીઝ થવામાં અટકી પડી છે? એવી છે કોઈ બીજી? અટકી એક 31st છે, બાકી બધી જ એવી કે જે ફિલ્મો શૂટ થઈ ચૂકી છે અને કહેલા ગાળામાં રિલીઝ થઈ રહી છે. તો હવે કઈ ફિલ્મો માટે અમે તમારી રાહ જોઈએ? 1 નવેમ્બર દિવાળીના કાલે લગ્ન છે આવે છે, એમાં હું અને પૂજા છીએ. હરેશ પટેલ એના પ્રોડ્યુસર છે, હુમાયુ મકરાણી ડિરેક્ટર છે. એના પછી આંટીપ્રેન્યોર આવશે. અગેન આના જેટલો જ, કાલે લગ્ન જેટલો જ એક્સાઇટેડ છું, કારણ કે એમાં સુપ્રિયાબેન જોડે કામ કર્યું છે. આઈ એમ mesmerized. Yes, you spoke about it. Yes, yes, yes. So yeah, આ આંટીપ્રેન્યોર. બે તો છે જ. હા, બે તો છે. અને એની વચ્ચે પપ્પાનો ઇન્સ્યોરન્સ એ ટીકુભાઈ જોડે હતી. હવે એનું મને ટાઈમ સ્પેન નથી ખબર ક્યારે રિલીઝ થશે. આ સિક્વન્સ અત્યારે આ છે. ઓકે ઓકે આમાંથી કઈ સિચ્યુએશનનો સીન પ્લે કરવાનો થાય તો સૌથી વધુ ડર લાગે? 20મા માળની પાળીએ બહાર પગ રાખીને શેરડી ખાવાનો સીન, ચાલુ ટ્રેનમાંથી કૂદકો મારી પ્લેટફોર્મ પર ઉતરવાનો સીન, વંદા અને ગરોળીઓને હાથમાં લઈ રમાડવાનો સીન, કે ગ્લેમરસ લુક સાથે સ્મશાનમાંથી રાત્રે પસાર થવાનો સીન? મેં આટલા ઓપ્શન્સ આપ્યા છે, એ સિવાય તારા મનમાં કંઈક હોય તો? ના, વંદા અને ગરોળી મને બહુ બીક લાગે. શું વાત કરે છે? સાચે? હા, ભયંકર બીક લાગે. નાઇસ. પણ ઉપાડી લઉં કોઈ શું એવું. મજા પડે છે એમાં? અચ્છા વંદા Oh, you got અને the ગરોળી એટલે ઇટ્સ મોર લાઈક ચિત્રી ચડે એમ કે, અને મને ફોબિયા પાણીનો વધારે છે હાઈટ કરતા. ઓકે સો આઈ એમ નોટ વેરી કમ્ફર્ટેબલ વિથ વોટર. જાજા છેલ્લા સરસ મજાના પેલા સમુદ્રમાંથી એ તો તો કેવી રીતે આપણે મારું મન અચ્છા ઓકે સારું ધ્યાન રાખજે. આ ફિલ્મના અનુભવ પછી ભવિષ્યના ઇન્ટરવ્યુ આપવા વાળાઓને અને ઇન્ટરવ્યુ લેવા વાળાઓને શું કહેવા માંગશો? કોઈ સલાહ કે સૂચન? એ જ વસ્તુનો ઇન્ટરવ્યૂ આપો કે જે તમે કાયમ કરવા માંગતા હોય. એવી જગ્યાએ અપ્લાય જ ના કરો કે જે તમે ઈચ્છતા જ નથી કે જ્યાં તમે જોબ તમને મળે. બિકોઝ આઈ બિલીવ અમે જ્યારે વાત કરતા હોઈએ છીએ તો ઓલવેઝ એવું કહેતો હોઉં છું, જ્યારે રાત્રે થાકીએ ત્યારે એમ થાય કે યાર બહુ થાકી ગયા, નહીં આજે બહુ પ્રમોશન કર્યું, પણ પછી 2 સેકન્ડ લઈને એવો પણ વિચાર આવે મને તો ખાસ કે ડોન્ટ યુ થિંક કે તમે એ કામમાં થાકો છો જે કામ તમારે કરવું હતું હંમેશા.
મેં મારા મિત્રોમાં બહુ જ બધા એવા લોકોને જોયા છે જે લોકો એ કામમાં થાકે છે જે કામ એ લોકોને ક્યારેય કરવું જ નહોતું. વી આર બ્લેસ્ડ લાઈક એનીથિંગ કે અમે આર્ટિસ્ટ છીએ અને અમે એ કામ કરી રહ્યા છીએ જે અમે ઈચ્છતા હતા. સો એનો થાકની મજા અલગ છે. સો એ જ જોબ માટે અપ્લાય કરું જે જોબ તમે કરવા માંગો છો. ઇન્ટરવ્યુ લેવા વાળાને કંઈ કેવું છે? એ ડિઝર્વિંગ હોય તો આપી દેજો ભાઈ. આપી દેવી, એના માટે વધારે પછી પરીક્ષાઓ ના લે કરવી. વાહ, હું ઈશાનમાં ઘણું સમજી ગયો છું. થેન્ક યુ. ના નહીં, વૈસા નહીં. ના ના. અચ્છા, હવે આ જેવી રીતે સોનીને પૂછ્યા હતા એવા 5 ઇન્ટરવ્યુ સ્પેશિયલ ક્વેશ્ચન્સ તમારા માટે પણ છે. અહીં સુધી વેરી ક્વિક હા. તમે અહીં સુધી આવે કઈ કાર છે? સિયાસ અહીં સુધી આવવા માટે કેટલા કિલોમીટર ડિસ્ટન્સ કટ કર્યું? 4. સાચે? તમને ક્યાં ખબર છે? જે વાત. ખરેખર 4. ઓકે. તમારા લગ્ન વખતે જમણવારમાં કેટલા લોકો આવ્યા હતા? લગ્નના દિવસની વાત છે. 750. વાહ. છેલ્લે સૌથી વધુ કેટલા કલાકની ઊંઘ લીધી હતી? 8 કલાકની થોડા દિવસ પહેલા. ન્યૂઝ રિપોર્ટર્સ બનવા માટે તમારામાં કઈ 3 સ્કિલ છે? ના, આઈ ડોન્ટ થિંક એક બી સ્કિલ છે. ડન. ઓન ધેટ નોટ, પરીક્ષિત માટે જોરદાર તાળી. થેન્ક યુ. હંમેશા પ્રામાણિક, હંમેશા ક્વિક, હંમેશા ક્વકી. પણ તમે આગળ વધો એ મરી ગયા. એની પહેલા જો મને તમારા લોકોની તાળીઓ મળે તો હું એક એવા વ્યક્તિનો ઇન્ટરવ્યુ લેવા માંગીશ કે જેનો ઇન્ટરવ્યુ આજ સુધી કોઈ લીધો નથી. તો મારી સાથે જોરદાર તાળીઓથી વધાવો પહેલા નૈશરભાઈને ભાઈ કહાની મેં twist. કોફી કે પાણી કે કઈ તમારે તમે લોકો આ બધું પ્લાન કરીને આયા છો હે ને? એટલે આખી એક્ટિંગ કરતો હતો ને નર્વસ હોવાની ને આ ને તે ને. ભાઈ પણ આ લોકોનું પતાવી દેવું છે કે છેલ્લે કરવું છે? જેમ તમે કહો એમ. જો કે ઇન્ટરવ્યુ લેનારને નક્કી કરવાનું સારું ભાઈ, Oh my સારું. God. તો અત્યારે Oh my એટલે God. આમાં તો આ મૂક્યું બસ. ને મારો ઇન્ટરવ્યુ ખૂબ નાનો છે, નહીં 5 મિનિટથી વધારે જાય. ક્વિક હા ક્વિક. પેલો વિડિયો ડિલીટ. મરી ગયા. નૈશદભાઈ, પ્લીઝ ટેલ અસ અબાઉટ યોર ફર્સ્ટ ઇન્ટરવ્યુ. તમે જે લાઈફનો તમારો પહેલો ઇન્ટરવ્યુ હતો એના વિશે થોડુંક જણાવો. વીક નથી આ. મેં પહેલો ઇન્ટરવ્યુ રેડિયોમાં જ આપ્યો હતો અને ઇટ વોઝ ગુડ. ઇટ વોઝ વેરી કોઈ ગુડ. એની ઇન્ટરેસ્ટિંગ ઘટના કે કોઈ એવી યાદો જે તમારી ઓડિયન્સ બહુ લાંબુ થઈ જશે પરીક્ષિત, પણ ટૂંકમાં કહું તો હું ઇન્ટરવ્યુમાં બહુ પહેલા જ આઈ હેડ ટુ ગીવ એન ઓડિશન ફોર ધી આર્જિંગ અને એના માટે અને મેં મારી રીતે લિંક લખીને વગેરે કર્યું ને હું સિલેક્ટ થઈ ગયો. એ સાંભળીને એ વખતના પ્રોગ્રામિંગ હેડે એવું કીધું હતું કે અરે અમે તો બધા બહુ કંટાળ્યા હતા, કારણ કે મારી આગળ જે ઓડિશન્સ વાળા આવ્યા હતા એ બધા દે વર નોટ અપ ટુ ધ માર્ક. હું ગયો તો એમને મજા પડી ગઈ, હું સિલેક્ટ થઈ ગયો. પછીનો જે ઇન્ટરવ્યુ થયો પેલી ઓફિશિયલ ફોર્માલિટીઝ વાળો ને એ બધો પણ બહુ સુંદર રહ્યો. 2 મહિનાની ટ્રેનિંગ બહુ સરસ રહી. હું લોન્ચ જાણે આમ ભવ્ય રીતે થયો અને બીજા દિવસ મને ઉતારી લેવામાં આવ્યો કે તમારા વિશે તો બહુ જ બધી ક્રિટિસિઝમ આવી છે, આપણે એમ કરીએ કે તમે જરા હમણાં પ્રોડક્શનમાં શિફ્ટ થઈ જાઓ ને પછી આપણે કરીશું તમારા સાથે. સો ઇન્ટરવ્યુ વેન્ટ વેરી વેલ. આઈ ગોટ ધી ઓપોર્ચ્યુનિટી ઓલ્સો, દેન બટ ઇટ ડિડન્ટ વર્ક. વન્ડરફુલ જર્ની કે ત્યાંથી તમે હવે અમને આટલું બધું શીખવાડ્યું. સો થેન્ક યુ સો મચ. થેન્ક યુ. નૈશદ પુરાણી એઝ આરજે, રાઇટર, ડિરેક્ટર, હોસ્ટ, એક્ટર, આમાંથી તમને તમારી ગમતી સૌથી વધારે વસ્તુ કઈ, પોઝિશન કઈ? નૈશદ પુરાણી એઝ રાઇટર. રાઇટર, ડિરેક્ટર, આરજે, હોસ્ટ કે એક્ટર? અથવા તમે કહો એ. અથવા ઓપ્શન ઈ, જે કહો એ. હા. I think Naishad Purani as writer, હમ host and RJ, હમ actor હમ and director. ક્યા વાત હે, વાહ. Or maybe actor director together. તમારા 3 ગુજરાતી સૌથી વધારે ગમતા એક્ટર્સ? જોતો જો. હવે આઈ પકડી ડબ્બા. હે ભગવાન. 3 ગમતા ગુજરાતી એક્ટર ને જી. કોઈ એમાં સિક્વન્સ નથી, એઝ યુ વિશ. ઇટ કેન બી 3, 4, 5. અમારે તો વારંવાર આવવાનું છે. યોગ્ય લાગે. તમને કદાચ જો પરિચય હોય તો એક રાજીવ નામના આપણા એક એક્ટર હતા ગુજરાતી ફિલ્મોમાં, હમ જૂની ફિલ્મો. જૂની ફિલ્મોમાં 70s 80s માં, હમ મેના ગુર્જરીમાં, હમ મલ્લિકાબેનની સામે ને એમણે ઘણી ફિલ્મો કરી. આ તો ઉદાહરણ માટે મને રાજીવ બહુ ગમતા. એ રીતે તો ઉપેન્દ્ર ત્રિવેદી ને અરવિંદ ત્રિવેદી પણ ગમે છે.
અત્યારના ફાલમાં બસ આ. અઘરું અ, છે. ઘણા બધા ગમે છે પણ ટુ બી પ્રિસાઇઝ હું ભૂલી ગયો આનું નામ શું છે સિદ્ધાર્થભાઈ સાથે જેણે ગુજ્જુભાઈમાં કામ કર્યું હતું જીમિત જીમિત જીમિત. જીમિત મને ગમે જી અ, હિતેન કુમાર પણ ગમે હમ, હિતુભાઈ ગમે હમ. જીમિત ગમતો હતો મયુર હમ. સર્ટેન એક્સટેન્ડમાં ગમે છે એ જો કે મને એવું લાગે છે કે એને હજી ઘણું એક્સપ્લોર કરવાની જરૂર છે પણ હમ. એ ગમ્યો છે પછી તો બધા બહુ છે ઓકે ચલો ચલો હવે થોડું ઉતાવળે જવાબ આપજો એટલે પછી મને એવું ના કે વારો રહી ગયો છેલ્લી બહુ જ ગમેલી ગુજરાતી ફિલ્મ કહું મને યાદ છે હું ભૂલી જવું પહેલા વેનીલા આઈસ્ક્રીમ ઓકે પહેલો પ્રેમ કે પહેલો ઇન્ટરવ્યુ ઇફ યુ હેવ ટુ ચૂઝ વોટ વુડ યુ ચૂઝ વિયર્ડ ચોઇસ બંને પણ કારણ કે બંને કદાચ ઇમ્પોર્ટન્ટ મૂડ પર આવી હોય બંને જોઈએ એવા ફળ્યા નથી એટલે આ બહુ સરસ જવાબ. એટલે ગિવન અ ચોઇસ બંને પરિવાર કરવાની કોશિશ કરીશ Nice. અચ્છા તમે અત્યારે જે કામ કરી રહ્યા છો એ ના કરતા હોત તો શું કરતા હોત ઇફ ગિવન અ ચોઇસ He has so many things. જો હોસ્ટ અથવા જલસુમ ના હોત તો કદાચ એક્ટિવલી થિયેટર કરતો હોત હું કદાચ લખતો હોત ખૂબ લખતો હોત પણ ખબર નથી એ કરિયર ઓપ્શન હોત કે નહીં મારી પાસે મારું એક આયુર્વેદનું એક પોઝિશન તો છે જ આયુર્વેદિક ડૉક્ટરની એક ડિગ્રી છે તો કદાચ હું ડૉક્ટરી કરતો હોત આયુર્વેદિક પ્રેક્ટિસ કરતો હોત ઓકે લાસ્ટ ટુ ઇન્ટરવ્યૂઝ વિશેની તમે જે ઇન્ટરવ્યૂઝ કન્ડક્ટ કરો છો એના વિશેની એક સૌથી ગમતી વાત અને એક સૌથી ના ગમતી વાત સૌથી ગમતી વાત એ કે મને અદ્ભુત કલાકારોને મળવા મળે છે એમની બહુ જ પ્રામાણિક વાતો સાંભળવા મળે છે હું આમ મને એમ છે કે મારે ફિલ્મો કરવી છે નાટકો કરવા છે ને એવું બધું બહુ બધું કરવું છે પણ હું કરવા મને મળતું નથી એટલે એ લોકો જ્યારે વાત કરે ત્યારે હું થોડું મારો અભરખો જરા સંતોષી લઉં છું કે હું જાણે ફ્લોર પર હોઉં એવું મહેસૂસ કરી લઉં છું એટલે એમની વાતોમાં હું ક્યાંક મારી જાતને જોઈ લઉં છું એનો અદ્ભુત આનંદ મને માત્ર સંવાદમાં આવે છે લોકોના વ્યક્તિત્વનો તેમની પ્રામાણિકતાનો તેમની માનવતાનો અને તેમની કલાકારીનો પણ બહુ જ સાચો પરિચય થાય છે કારણ કે આ સોફા અને આ ખુરશી વચ્ચેનું જે અંતર છે ને એ એમના થોડાક શબ્દોથી મપાઈ જાય છે એટલે એ મને Very nice. એ બહુ જ વાહ. એ હું કદાચ એમની સાથે કામ કરીને એમના ફ્લોર પર સાથે રહીને કે હું કોઈક ભૂમિકામાં લેખક કે દિગ્દર્શક તરીકે સંકળાઈને પણ નહીં મેળવી શકું જે હું આ ખુરશી પરથી મેળવી શકું છું અને નથી ગમતી બાબત એ છે કે મારે ક્યારેક બહુ રિપીટેટિવ સવાલો પૂછવા પડે છે અને ક્યારેક એ લોકો બહુ જ રિપીટેટિવ જવાબો આપે છે એટલે હા એટલે આ કરવું પડતું કામ ક્યારેક કરવા માટે પણ થઈ જાય છે એ એક એનો ખામી છે ઓકે લાસ્ટ બટ ડેફિનેટલી નોટ ધ લીસ્ટ હજી છે તમારો અત્યાર સુધી લીધેલો સૌથી ગમતો ઇન્ટરવ્યૂ એટલે હવે છે ને પોડકાસ્ટ શરૂ કર્યા છે એટલે એ ઇન્ટરવ્યુ એમાં ગણવા કે હા હા અપ ટુ યુ એ ઇન્ટરવ્યૂ ઇન્ટુ એનીથિંગ બહુ જ ગમેલો ઇન્ટરવ્યુ બધા બે ત્રણ છે ધ્વનિત સાથેનો ઇન્ટરવ્યુ જરા જુદા લેવલનો હતો મેં જે ધાર્યું હતું એના કરતાં એના જવાબો કંઈક જુદા જ ઊંડાણવાળા અથવા તો જુદી સમજણવાળા નીકળ્યા હતા એટલે ધ્વનિત સાથે મને બહુ મજા પડી હતી મને બધા એકચ્યુઅલી ઇન્ટરવ્યૂ લેવા મને બધા બહુ જ ગમે છે એટલે એવું નથી કારણ કે અત્યાર સુધી જુદા જુદા કલાકારોના પણ અને જુદી જુદી ક્ષેત્રની વ્યક્તિઓના ઇન્ટરવ્યૂ કર્યા છે એટલે એક કૌશિક ઘેલાણી સાથે મેં એમની વાઇલ્ડ લાઈફ જર્ની વિશે ઇન્ટરવ્યૂ કર્યો હતો દેટ આઈ લાઈક દેટ સો મચ મને બહુ ગમે હતું મને અભિષેક સાથેનો ઇન્ટરવ્યૂ બહુ ગમે હતો અભિષેક જૈન દેવાંગી બેઠા છે એટલે હું કહીશ એવું નથી પ્રામાણિકતાથી મને એમની સાથે વાતો કરવી બહુ જ ગમી હતી કારણ કે લેખન ક્ષેત્રની અત્યારની ભૂમિકા શું છે અત્યારનો સમય કેવો છે અત્યારનું વાતાવરણ કેવું છે
એ જાણવા મળ્યું હતું. રજનીકુમાર પંડ્યા સાથે વાત કરી હતું. કદાચ મારે જો નંબર 1 પર મૂકવો હોય તો રઘુવીર ચૌધરી. વાહ. અદ્ભુત ઇન્ટરવ્યૂ. મેં જે ધાર્યું હતું એના કરતાં જુદો જ ઉમળકો મને એ વ્યક્તિમાંથી. રઘુવીરભાઈની આમ પાછી વ્યક્તિત્વ એવું છે કે ખુલે તો ખુલે, ન ખુલે તો ન ખુલે, True. પણ જે મજા આવી છે અદ્ભુત. એટલે હું આજે પણ બોલું છું તો મને એમ થાય છે કે મારા રૂંવાટા ઊભા થઈ જાય છે. પ્રામાણિકતા, નિખાલસતા, સ્પષ્ટતા, અને સેન્સ ઓફ હ્યુમર. સેન્સ ઓફ હ્યુમર. Yes. અને તમને એમ થાય કે છે ને, મને ઇન્ટરવ્યુમાંથી એક તું પૂછે છે ને ત્યારે હજુ મને બહુ બોલાવો ને બહુ અરે પ્લીઝ પ્લીઝ સમજાય છે એ કે આપણે માણસને કેટલા ઓછા શબ્દોમાં, કેટલી ઓછી વાતમાં, કેટલી ઓછી ઘટનાઓમાં એને આમ જજ કરી લઈએ છીએ કે આ તો આવો જ, આ તો તેવો જ, આ તો ફલાણો, આ તો ઢીંકણો, આ પૂંછડો. પણ જ્યારે એની સાથે આવી રીતે ડેપ્થમાં સંવાદમાં ઉતરીએ છીએ ને ત્યારે ખબર પડે છે કે એક વ્યક્તિ કેટલું બધું હોઈ શકે. રઘુવીરભાઈ માટે એક પ્રકારની માન્યતા છે, પણ તમે એમને મળો તો મને જરાય એને સંપૂર્ણ વિરોધી બાજુનો અનુભવ થયો છે. સો યાર, રઘુવીરભાઈ બાજુનો કદાચ એને નંબર 1 આપો. That was Naishad Purani for you. Lovely, lovely. Thank you so much. થેન્ક યુ વેરી મચ. આઈ ડિડન્ટ એક્સપેક્ટ ધીસ. અને આ એકચ્યુઅલી કોઈને નથી ખબર, કોઈને નથી ખબર. અમે હમણાં આવતા પહેલા સવાલો આમ આવી ગયા તો લખી દીધા. અરે એટલા સારા નથી, વાહ. પણ still, thank you so much. થેન્ક યુ વેરી મચ. કમ્પ્લીટલી નવો અનુભવ રહ્યો મને. અને અમે વિચારતા હતા કે ઇન્ટરવ્યુ કંઈક નવું કરીએ, અમે વિચારતા રહી ગયા ત્યાં કરી નાખ્યું. ખૂબ અભિનંદન. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. હવે મને કોઈ પૂછશે કે કયો ઇન્ટરવ્યુ તને બહુ ગમે તો હું આ ઇન્ટરવ્યુનો ઉલ્લેખ જરૂરથી કરીશ. ઓકે, હવે હું મારી જાતને રોકી નથી શકતો કારણ કે હું ખાસા સમયથી આ વાતની રાહ જોતો તો. એવા 2 વ્યક્તિત્વ મારી સાથે છે. હું શરૂઆત કરવા માંગીશ દેવાંગીબેનથી. ચાલી દેવાંગીબેન, આ પોડકાસ્ટનો ભાગ 2 જ ગણી લેજો. રિયલ લાઈફમાં મહિનામાં કેટલી વાર શ્રીફળ વધેરવાનું થાય? એક પણ વાર નહીં? ડુ યુ બિલીવ ઇન ધીસ? આઈ ડુ. એટલે ક્યારેક કરવાનું હોય તો હું પૂરી શ્રદ્ધાથી કરું, પણ હું બહુ રિલિજિયસ રિચ્યુઅલ્સ કરતી નથી જનરલી. જો તમારી ટીચિંગ લાઈફ ઉપર એક ફિલ્મ બને તો તે કયા જોનરની હશે અને કોણ એમાં કામ કરતું હશે? હું બહુ કડક ટીચર નહોતી. આઈ વોઝ ગુડ વિથ સ્ટુડન્ટ્સ. પહેલાં શરૂઆતના વર્ષોમાં 1-2 વર્ષ મારે એક કૃત્રિમ કડક રહેવું પડેલું બિકોઝ આઈ વોઝ ટુ યંગ. પણ પછી ક્યારેય એવી કોઈ ડિસિપ્લિનની સમસ્યા નથી થઈ. સો આઈ ગેસ નેમ ઓફ ધ ફિલ્મ શુડ બી સ્મૂથ. ઇટ વોઝ સ્મૂથ. અને એમાં કોણ કામ કરશે ખબર નહીં. મને અભિનેત્રી તરીકે આરોહી ગમે છે. મને એવું લાગે છે કોઈને સ્ક્રીન પર જોઉં ને તો મને બહુ નેચરલ લાગે છે સમહાઉ. કદાચ એ કરશે. ઇકોનોમિક્સ અને થિયેટર વચ્ચેની કોઈ પણ 3 સમાનતા? અઘરો પ્રશ્ન છે. બંને આવકનું માધ્યમ બની શકે છે. બીજી, બંનેમાંથી જો લેતા આવડે તો આનંદ છે. અને ત્રીજી કે બંને પુષ્કળ મહેનત માંગી લે એવું કામ છે. ઓકે, ટેકન. કયા ગુજરાતી રાઇટરની લાઈફ ઉપર જો ફિલ્મ બને તો તે સુપરહિટ જ જાય? બક્ષી. ગુજરાત યુનિવર્સિટી એરિયામાં સૌથી ગમતી જગ્યા કઈ? સૌથી ગમતું ફૂડ કયું? અને ત્યાંની કોઈ વાત કે જેના ઉપર સામાન્ય લોકોનું ધ્યાન ના ગયું હોય પણ તમે નહોતું હોય? ગુજરાત યુનિવર્સિટી એરિયામાં સૌથી ગમતી જગ્યા સોમલલિત કોલેજનું પરિસર. ત્યાં 20 વર્ષ સુધી હું રોજ ગઈ છું સવારે. ફૂડ, વડાપાઉં. ત્યાં HLની સામેની એક ગલીમાં વડાપાઉં મળે છે અને બહુ સરસ છે. અને ત્રીજી, લોકોનું ધ્યાન નથી જતું જે વસ્તુ પર કે ત્યાં એક બસ સ્ટેન્ડ પણ છે. અને સોમલલિતમાં, સેન્ટ ઝેવિયર્સમાં, બધી જગ્યાએ મોટાભાગના બાળકો ધરખમ ફેમિલીમાંથી આવે છે. પણ કેટલાક બાળકો એવા છે જે બસમાં ઉતરે છે અને પોતાના થેલા ભરવીને ચાલતા કોલેજમાં આવે છે. હોસ્ટેલવાળા બચ્ચાઓ કેટલાક હોય છે જે બિચારા આવે છે, કેટલાક સાયકલ પર આવે છે. આઈ ઓલવેઝ કીપ લુકિંગ એટ ધેમ. મને એવું લાગે છે કે આ જે મહેનત છે ને એ ઉગી નીકળવાની છે. ક્યા બાત હે, બહુ સરસ, બહુ સરસ. ઓકે, યુથ ફેસ્ટિવલ્સની સૌથી યાદગાર પળ? મેં છે ને એક વખત એક ટીમ તૈયાર કરેલી ને એમાં 6 છોકરાઓ હતા સ્કિટ માટે. હવે એ લોકો મંચ પર ગયા ને હું છે ને વિંગમાં ઊભેલી. એ લોકો પરફોર્મ કરવાનું એમણે શરૂ કર્યું અને એક છોકરો ચાલુ મંચ પર ભૂલી ગયો. બહુ જ મહેનત કરી હતી ને ભૂલી ગયો અને પછી હારી ગયા.
હવે એને એટલું બધું એમ થયું કે મારા લીધે આ થયું. એટલે બહાર આવીને એકદમ મને વળગીને એટલો બધો ધ્રુસકે રડવા માંડ્યો. મને આજે એનું નામ યાદ છે, કુશલ નામનો છોકરો હતો. એટલું બધું રડ્યો. મેં કીધું કંઈ વાંધો નહીં બેટા, ઇટ્સ ઓકે, ઇટ હેપન્સ. પણ એની પહેલી જ સ્પર્ધા હતી. તો હું ક્યારેય ના ભૂલી કે આ બચ્ચાઓ જેને તમે તૈયાર કરીને લઈ જાઓ છો એમના કેટલા બધા ઇમોશન્સ આમાં ઇન્વોલ્વ છે. તો હું એ ક્યારેય નહીં ભૂલું. એ છોકરો જે રોયો હતો એટલું બધું કે અરે મારા લીધે મેમ, મારા લીધે તમારી મહેનત જતી રહી. આઈ વિલ નેવર એવર ફોરગેટ ધેટ. હાઉ સ્વીટ, હાઉ સ્વીટ. અચ્છા, યુથ ફેસ્ટિવલ્સમાં કયા 3 બદલાવ આવવા જ જોઈએ એવું તમને લાગે છે આજે આ ક્ષણે? એક મને એવું લાગે છે કે લોકોએ બજેટ આપવા જોઈએ. કોલેજીસ પૈસા નથી આપતી છોકરાઓને, એ થોડા આપવા જોઈએ. કારણ કે કલ્ચરલ એક્ટિવિટી એમના એજ્યુકેશનનો ભાગ છે, ફક્ત ક્લાસરૂમ એ એજ્યુકેશન નથી. બીજું મને એવું લાગે છે કે જજીસ થોડા છે ને રિપીટેડ લોકો વારંવાર આવ્યા કરે છે. હું એવું નથી કહેતી કે એ સારા નથી, પણ જો થોડા બહોળા પેલામાં જઈએ ને આપણે તો થોડો પર્સ્પેક્ટિવ બદલાય એવું મને ચોક્કસ લાગે છે. અને ત્રીજું કે આર્ટ ફોર ધ સેક ઓફ આર્ટ નામનો પણ એક કન્સેપ્ટ છે. આર્ટ ઓલવેઝ સામાજિક બદલાવ માટે હોતી નથી. એટલે 2 નાટકો થઈ રહ્યા છે અને એમાં એક તમારું બેટી બચાવો પરનું નાટક છે અને બીજું સામાન્ય નાટક છે. તો ઓલવેઝ જરૂરી નથી કે જે સંદેશ આપે છે સારું છે. આર્ટ ફોર ધ સેક ઓફ આર્ટ એ કન્સેપ્ટ બધામાં હોવો જરૂરી છે. ધીસ આર ધ 3 થિંગ્સ. આ જ સવાલ કમલભાઈને હું પૂછવાથી આમ મારી લાલચ રોકી નથી શકતો, કારણ કે તમારો પણ બહુ જ બહોળો અનુભવ છે આજ વાતને લઈને. 3 બદલાવ જે યુથ ફેસ્ટિવલ્સમાં યુ એક્સપેક્ટ. યુથ ફેસ્ટિવલની અંદર હું વર્ષોથી, એટલે દરેક, હવે તો એવું થાય છે કે લગભગ મોટાભાગની યુનિવર્સિટીઝમાં નિર્ણાયક તરીકે જતા આવીએ છીએ અને દરેક વખતે સ્પર્ધા પૂરી થયા પછી હું હંમેશા એક નમ્ર સૂચન કરું છું યુનિવર્સિટીઝને કે વર્કશોપ કરો. યુથ ફેસ્ટિવલ પછી કરો, પહેલા વર્કશોપ કરો. અને વર્કશોપના લીધે 2 કામ થાય છે કે એક તો સ્પર્ધાત્મક જે પેલી જે રાઇવલરી વાળી વસ્તુ છે ને એ નીકળી જાય છે. અને યુથ ફેસ્ટિવલ એટલે જે ખરા અર્થમાં ફેસ્ટિવલ થઈ શકે છે. એટલે એ આ સ્પર્ધાનું તત્વ જ નીકળી જવું જોઈએ. પહેલો બદલાવ જ આ વર્કશોપ થવી જોઈએ, સ્પર્ધાનું તત્વ નીકળવું જોઈએ. અને એસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટીઝ જે લિસ્ટ આપે છે જે સ્પર્ધાનું, એ જ સ્પર્ધાઓ કેમ કરો છો યુથ ફેસ્ટિવલમાં? તમારી યુનિવર્સિટી છે તો તમારી યુનિવર્સિટીની અંદર નવી ક્રિએટિવ કોમ્પિટિશન્સ કરી જ શકો ને. ભલે આગળ મોકલવાની જ્યારે થાય ઇન્ટર યુનિવર્સિટીમાં ત્યારે એ લિસ્ટ પ્રમાણેની સ્પર્ધાઓ જાય, પણ નાની બીજી સ્પર્ધાઓ અહીંયા થવી જોઈએ. જેમ કે પહેલા આપણે થતું હતું કાવ્ય પઠન, રાઈટ. હવે આગળ એસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટીઝમાં નીકળી ગયું તો અહીંયા આપણે અહીંયાથી બંધ કરી દીધું. મોનો એક્ટિંગ પહેલા થતી હતી, હવે ઉપર બંધ થઈ ગઈ તો અહીંયાથી તમે કાઢી નાખી. તો એવી આ રાખો અને બીજી પણ નાની સ્પર્ધાઓનું આયોજન કરો યુવક મહોત્સવની અંદર. ઠીક. કમિંગ બેક ટુ દેવાંગીબેન, યુથ ફેસ્ટિવલ્સ આવી ગયું, સોરી. જો દેવાંગી ભટ્ટ ઉપરથી ફિલ્મ બને તો તે કઈ અભિનેત્રી રોલ કરે? મારી દીકરી. જો તમે ટોક શો શરૂ કરો તો સૌથી પહેલો ગેસ્ટ કોણ હશે અને કેમ? સૌથી પહેલા જો મારું ચાલત તો મેં રવિન્દ્રનાથ ટેગોરને બોલાવ્યા હોત, પણ એ છે નહીં અને એટલે મેં મારી જે સુષુપ્ત ઈચ્છા હતી એ એકલા ચાલો રે નાટકમાં પૂરી કરી નાખી. એટલે હું રવિન્દ્રનાથ આજનું કોઈ આઈ વુડ લાઈક ટુ ટોક ટુ કાજલ બેન વન્સ. કાજલ ઓઝા વૈદ્ય. would like to hear it all. It would be my favorite conversation. Anyways, I wish કે ક્યારેક એ શક્ય બને. હાલમાં ગુજરાતી સિનેમામાં સૌથી ફેવરિટ રાઇટર તમારા કોણ છે ગુજરાતી સિનેમામાં? રામ સારું લખે છે, મિહિર ભૂતા સારું લખે છે, મિતાઈ લખે છે, પણ બહુ મને ડિટેલમાં થિયેટર રાઇટિંગની ખબર નથી. સમજાય છે. કમલ જોશીની એઝ એન એક્ટર એક સૌથી ગમતી વાત અને એક ન ગમતી વાત? ગમતી વાત એ કે અદ્ભુત એક્ટર છે. કાંતમાં એ 2.5 કલાક સ્ટેજ પર એકલો ઊભો હોય છે પણ તમારી નજર નથી ખસતી, એટલો બધો સરસ એક્ટર છે.
ન ગમતી વાત એ છે કે મારી અને એની એક્ટિંગની સમજ થોડીક જુદી છે. એ થોડોક મારા કરતાં વધારે લાઉડ એક્ટર છે, એટલે ઘણીવાર અમારી વચ્ચે વાતને લઈને ઘર્ષણ થતું હોય છે. થિયેટરમાં ઓફકોર્સ. એટલે થિયેટરમાં અમારી વાતને લઈને ક્યારેક ઘર્ષણ થતું હોય છે, દિગ્દર્શક છે એટલે. આઈ ડોન્ટ લાઈક દેટ. આ મને બી પૂછવાનું. ઓકે, અડધો જવાબ. other side of the story. Let's get to that. થિયેટર નું જે સ્ટેજ છે એ લાઉડ નું સ્ટેજ, એ માધ્યમ જ લાઉડ છે, અને કેમેરા છે એ અંડર એક્ટિંગ નું માધ્યમ છે. આ બે હું ભણાવું છું, તો મને ખબર છે કે આ બે તદ્દન જુદી વસ્તુ છે. એટલે મારી અપેક્ષા મારા તમામ એક્ટરો સાથેની એ હોય કે આપણે બધા એક લેવલ ઉપર પરફોર્મ કરીએ. લાઉડનેસનું બી તમારે મીટર તો કરવું પડે ને. તો એક બાજુ આખી ટીમ એક લેવલ ઉપર પરફોર્મ કરતી હોય, અને પછી જો એક જણ અંડર એક્ટ કરવા જાય તો ત્યાં પછી કહેવું પડે દિગ્દર્શક. એટલે એમ કહેવા માંગે છે કે આખી ટીમ એનું માને છે પણ હું એનું નથી. That is what he is trying to say. મને લાગે ફિલ્મનો એટલે અમે બસ માત્ર વ્યવસાયિક ઘર્ષણ પૂરતા જ મર્યાદિત રહીશું. ઘરના એમાં અમારે ઉતરવું નથી. ઓકે, દેવાંગીબેન, કિલ્લોલને, પરીક્ષિતને, સોહનીને અને કમલભાઈને એક વાત જે તમે આ ફિલ્મના ફ્લોર પર કહેવા માંગતા હતા પણ કહી ન શક્યા, જો આજે કહેવી હોય તો કઈ હોય? સફેદ વાળની નહીં. ના એવું કંઈ જ નથી, કારણ કે હું જનરલી જે કહેવું હોય કહી જ દેતી હોઉં છું. હું ભાગ્ય જેવી છું કે હું ન કહી શકું. આઈ એમ શ્યોર, પણ એટલે છતાં હું કંઈક, અને ધારો કેવું નહીં ને કંઈક કહેવું છે એક વાક્યમાં, ઇફ યુ વિશ ટુ કાઇન્ડ ઓફ ગિવ ધેમ અ પીસ ઓફ એડવાઇસ ઓર સમથિંગ. કીપ ડુઈંગ ગુડ વર્ક, ધેટ ઇઝ વોટ આઈ વોન્ટ ટુ સે. અને કિલ્લોલભાઈ, લાઈફ ઇઝ અ વેરી લોંગ જર્ની, અને રિવોર્ડ્સ આવતા હોય છે. રિવોર્ડ્સ આવતા હોય છે. યસ. અને કમલને તો શું, કમલને હું રોજ સવાર બપોર સાંજ મારે કાંઈ આઈ કેન અન્ડરસ્ટેન્ડ. ઓકે, કેમ ઇન્ટરવ્યુ જોવી જોઈએ? ધેટ ઇઝ ધ લાસ્ટ ક્વેશ્ચન. ઇન્ટરવ્યૂ એટલા માટે જોવી જોઈએ કારણ કે એ બહુ રિલેટેબલ છે. ઇન્ટરવ્યૂ દેનાર વ્યક્તિ જ્યારે પેલી બહારના પેસેજમાં બેઠી હોય ત્યારે કદાચ એ 5 કે 10 મિનિટ ઇન્ટરવ્યૂ લેનારા એને આપતા હોય છે, પણ એની પાછળ એક આખો કેટલો લાંબો ભૂતકાળ, એના મા બાપના કેટલા બધા સંઘર્ષો, એના ગ્રાન્ડ પેરેન્ટ્સની કેટલી બધી ઈચ્છાઓ, આવનારું ભવિષ્ય, આવનારા ભવિષ્યમાં જોડાનારા સંબંધો, કેટલું બધું, એક આખી એન્ટાયર લાઈફ ઇઝ ડિપેન્ડિંગ ઓન દેટ મોમેન્ટ. તો એ એમ્ફેસિસ છે આમાં કે એ એક ક્ષણ એની આગળ પાછળ કેટલું બધું લાઈનમાં ઊભું છે જે દેખાતું નથી. તો આ બહુ રિલેટેબલ છે. મિડલ ક્લાસ ફેમિલીની જે સ્ટ્રગલ હોય છે એ આમાં રિફ્લેક્ટ થાય છે, એન્ડ દેટ્સ વાય વી શુડ સી દેટ. Perfect. On that note, can we have a huge round of applause for દેવાંગી પાઠક? અમે બહુ જ ઈચ્છા રાખીએ કે તમે જુદી જુદી ફિલ્મોમાં કામ કરતા રહો, અહીંયા આવતા રહો. અમે એવી પણ ઈચ્છા રાખીએ કે દેવાંગીબેન ને કમલભાઈ આવ્યા છે ત્યારે મારે ખાસ એવું કહેવું છે કે આઈ એમ શ્યોર કે એમનું વન ઓફ ધ લીડ કેરેક્ટર્સ હશે આ ફિલ્મમાં, પણ કેટલા એવા કિરદારો, કેટલા એવા પાત્રો હશે જે કદાચ એ લીડ એક્ટર્સની બાજુમાં ઊભા રહીને નિભાવતા હશે, એમને ટેકો કરતા હશે. હું પ્રોડ્યુસર્સ અહીંયા આવનારા દરેકને એવી વિનંતી કરીશ કે એમને પણ મોકલો. એમનો પર્સપેક્ટિવ, એમનો ઓપિનિયન, એમનો અનુભવ જાણવામાં અમને તો રસ છે જ છે, પણ સાંભળનારાને પણ ઘણી મજા પડશે. અને કદાચ એ લોકો આ બધાને સાથે મૂકો છતાં એક જુદો જ અનુભવ ધરાવે, એટલા સક્ષમ છે, એટલા બળકટ છે, સશક્ત છે. સો પ્લીઝ આવતા રહેજો, અમને ખૂબ ગમશે. એન્ડ થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અસ. કમલભાઈ, હિયર ગોઝ ફોર યુ. શૂટ. નાટકમાં લાઈવ પરફોર્મ કરતા થયેલો કોઈ બહુ જ એમ્બેરેસિંગ અનુભવ, મોમેન્ટ? મને પોતાને એમ્બેરેસિંગ કોઈ એક્સપિરિયન્સ નથી થયો, પણ એઝ અ ડિરેક્ટર હું જે નાટકમાં ડિરેક્ટ કર્યું હોય અને અથવા મારો જે કો એક્ટર હોય એનો એક એમ્બેરેસિંગ અનુભવ છે. અમે લોકો એક પ્લે કરતા હતા અને મારો એક એક્ટર હતો, મારો જે કો એક્ટર, ફેડ આઉટમાં એને સૂઈ જ રહેવાનું હતું ત્યાં આગળ. નેક્સ્ટ સીન શરૂ થાય તો એ જગ્યા એને છોડવાની જ નહોતી. પણ ફેડ આઉટની અંદર થયું એવું કે હું અંધારામાં મારી પ્લેસિંગ ઉપર જતો હતો અને એ મને અંધારામાં સામો અથડાયો. આઈ થોટ કે કોણ અથડાયું મને? શું કામ અથડાય કોઈ અહીંયા મને? હું મારી પ્લેસ પર જઈ રહ્યો છું. એ ફીડ આઉટમાં કેમ બહાર ગયો એ મારા માટે
એને સહેજ ઝબકારો થયો, પેલું આપણે તો ટાઈમિંગ હોય છે Of course. કે ભાઈ 5 કાઉન્ટમાં લાઈટ આવશે, એટલે જેવું સહેજ હલકી લાઈટ આવી ને તો એ પાછો દોડતો ઝડપાય. અને હું એ નાટકનો ડિરેક્ટર અને એક્ટર, અને મારી સામે જ ક્યાં જાય છે યાર, ક્યાં જાય છે ક્યાં? એટલે પેલા લાઈટ વાળા પાછું તરત બંધ કરી દીધું, ફરી પાછું 5 કાઉન્ટ કરીને લાઈટ આપ્યું તો ફરી પાછો ઝડપાયો, લાઈટમાં આવતો ઝડપાયો. તો મેં કહ્યું, ગયો કેમ, આવ્યો કેમ? અને પછી તો મેં મારો સીન કરી નાખ્યો, પણ જેવું પત્યું એટલે પેલો સંતાય કે હમણાં મને પકડશે, એટલે મેં કહ્યું અહીંયા આવતું, અહીંયા આવ. એટલે આવ્યો અને તું શું કામ બહાર ગયો? મને કે છે મારા ધોતિયાની પાટલી નીકળી. તો તારા ધોતિયાની પાટલીની તારે કશે જવાનું જ નતું, તારે તો સુઈ રહેવાનું હતું અહીંયા, અને તારે ખોસવી તો ત્યાં ને ત્યાં અંધારામાં ખોસી લેવી. તો વિંગમાં જઈ ખોસીને પાછો આવું એવું રિસ્ક કેમ લીધું તે? એટલે આ એક બહુ વિચિત્ર મહાવિચિત્ર. અને એક બીજો બી હતો, આ એક બહુ ઇન્ટરેસ્ટિંગ હતો. મારો એક લાઇટ મ્યુઝિક ઓપરેટર હતો છોકરો, અરવિંદ નામનો, બહુ ઇન્ટરેસ્ટિંગ છે પરિચિત. અને સોરી શેક્સપિયર નામનું નાટક આઈએનટી ની અંદર હું HL કોલેજમાંથી મેં કરાવેલું, અને એ વખતે પરફોર્મ થવાની તૈયારી હતું, દોડ ચાલતી હતી, લાઇટો ગોઠવાતી હતી, અને લગભગ 48 લાઇટની ડિઝાઇન ને આ બધું ધામઝામ. અને હવે આવીને મને કે રૂપિયાનો સિક્કો આપો ને, કે મારી આટલી દોડાદોડી મને રૂપિયાનો સિક્કો, અરે મને નથી યાર, તું જા. તો એ ગયો, પછી બીજાને જઈને પૂછ્યું કે રૂપિયાનો સિક્કો, એટલે પેલા એવી હડકાર, એને 5-6 જણા પાસે રૂપિયાનો સિક્કો માંગ્યો, કોઈએ આપ્યો નહીં. અને પછી પ્લે શરૂ થઈ ગઈ. અરે હું એ જમાનાની વાત કરું છું કે જ્યારે સીડી પ્લેયર નહોતા, એટલે મ્યુઝિકમાં શું કરતા, આપણે કેસેટ પ્લેયર મ્યુઝિક હતું, એટલે દરેક સીનની કેસેટ જુદી રાખતા, ડબલ પ્લેયર, ડબલ ડેક રાખતા, એક આ અને બીજી એના પછીનો સીનની આ બાજુ રાખાઈ જાય, અને થોકડો હોય કેસેટ. એટલે એ ભાઈએ બધું ચાલુ કર્યું, અને એમાં એક સીન આવ્યો કે જ્યાં વર્લ્ડ ફેમસ સીન, રોમિયો એન્ડ જુલિયટનો ગેલેરી સીન, કે જેમાં રોમિયો નીચે છે, પેલી જુલિયટ ઉપર છે, અને અદ્ભુત મ્યુઝિક વાગવું જોઈએ, વાયોલિન ના ને તે, અને એમાં કબ્રસ્તાનના ડંકા ગ્રેવયાર્ડના ટાંગ ટાંગ ટાંગ. એટલે રોમિયો મૂંઝાયો, પેલી જુલિયટ અને હું લાઇટ ઓપરેટ કરું ઉપર, અને ABCD કરીને મેં નીચે જઈને ગાળ દીધી, આમ શું કરે, સોરી પછી થઈ ગયું. પછી બધું બિલકુલ આવી ગયું કમ્પ્લીટ લાઈન પર. નાટક પત્યા પછી મેં કીધું, દોસ્ત તે આ કેવી રીતે આ વગાડ્યું, સિક્વન્સ નહોતી કરી, કેસેટ કર્યું તું કે છે, પણ તમારા લીધે ભૂલ પડી. મારા લીધે કેવી રીતે ભૂલ પડી? મને કે ભાઈ તમારે તો રૂપિયો નતો માંગ્યો. રૂપિયા ને કેસેટ ને શું લેવા દેવા? મને કે મારી બેટરીમાં લૂઝ કોન્ટેક્ટ હતો, એટલે હું રૂપિયાનો સિક્કો ખોસું ને તો જ એ બેટરી ચાલે, એટલે મેં વગર બેટરી કે છે કર્યું કામ. નાટકમાં તો કેવા અરે, બહુ કેવા ભગાત હતા. Oh my God. અચ્છા, પ્રોફેસર તરીકે થયેલો કોઈ ફિલ્મી અનુભવ? જેમ કે ફિલ્મોમાં બતાડે છે કે પ્રોફેસરના પ્રેમમાં પડી જાય કોઈ સ્ટુડન્ટ્સ, કે પ્રોફેસરને કંઈક ગમી એ તો જાય. ઓલવેઝ થયું છે. હે? હા, એ તો ઓલવેઝ થયું છે. હું સારો શિક્ષક છું, હું બિલકુલ મોડેસ્ટ નહીં થઉં આમાં. આઈ એમ અ વેરી ગુડ ટીચર, અને મારા ક્લાસમાં 100% સંખ્યા હોય, અને હું બધી યુનિવર્સિટીઓ સાથે સંકળાયેલો છું, દરેક જગ્યાએ વર્કશોપ લઉં છું, લેક્ચર આપવા જઉં છું, અલગ અલગ વિષયોમાં લેક્ચર આપવા જઉં છું. એટલે મારો જ વિષય એવું નહીં, પણ સાહિત્યના તમામ ભાષાના એમાં. અને મને અપાર પ્રેમ મળ્યો છે વિદ્યાર્થીઓ તરફથી, બહુ જ પ્રેમ મળ્યો છે. આ કોઈક બહુ જ પ્રેમ આપવા વાળું ઘર સુધી આવ્યું હોય એવું કંઈ થયું છે? એક ભાઈએ એને આઈ લવ યુ નો મેસેજ seriously I'm not joking seriously This was not expected. seriously એને મને એમ કહ્યું કે જો આ ભાઈએ મને આવો આઈ લવ યુ નો મેસેજ, મેં કીધું કે ભાઈ આવો મેસેજ કરે તો કે હા, અને સિરિયસલી મેં કરેલો, એટલે ના આવ્યું ના એવું ના ખરેખર જ એટલે, પણ એટલે એ પ્રેમ હા, હોય છે. શકે, હોય શકે. આઈ નો હોય એટલે શકે. ઇનફેક્ટ મને હમણાં હું નામ દીધા વગર કહું, પણ બહુ જ સારા અધ્યાપક, એટલા જ ઉત્તમ નાટ્યકર્મી, હમણાં જ એમણે મને પ્રપોઝ કર્યું, અને ઇન ફ્રન્ટ ઓફ કોલેજના વિદ્યાર્થીઓની હાજરીમાં લોબીમાં ઘૂંટણીએ પડી, અને એમણે મને ગુલાબનું ફૂલ આપીને એમ કીધું કે હું ફરીથી એક વખત તમારા પ્રેમમાં પડ્યો છું. ભાઈ સાહેબ. અને એટલે બહુ મોટા ગજાના અધ્યાપક, એક્સપર્ટ ડ્રામેટિસ્ટ, અને એમણે
અને હું પણ એમના એટલા જ પ્રેમમાં છું, વાહ 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 શિક્ષક તરીકે, ટીચર તરીકે. વાહ સ્વીટ. અદ્ભુત અદ્ભુત. શું ભણાવવાની વધુ મજા આવે છે, થિયેટર કે પછી ઇંગ્લિશ લિટરેચર? બંને બંને. બંને ઇંગ્લિશ લિટરેચરમાં ડ્રામા જ આવે આઈ મીન ઇફ યુ હેવ ટુ ચૂઝ વન, ઇફ છે. ઇંગ્લિશ લિટરેચર. ધ રીઝન ઇઝ કે હું ક્લાસરૂમમાં પણ થિયેટર જ કરાવું છું. આપણે ત્યાં એક ટર્મ છે, હવે વધારે પોપ્યુલર થઈ, આટલા વર્ષોથી હું બોલ કરતો હતો પણ હવે લોકો એને સિરિયસલી લઈ રહ્યા છે, થિયેટર ઇન એજ્યુકેશન. રાઈટ. અને જ્યારે તમે થિયેટર ટેકનિક્સથી તમે ભણાવો છો કોઈ પણ વસ્તુ, ત્યારે એ એને 100% યાદ રહી જાય છે. એટલે મારા ક્લાસરૂમમાં તમે આવો ને નૈશદભાઈ, તો 100 છોકરાઓ પરફોર્મ કરતા હોય છે ક્લાસ. પોએટ્રી પરફોર્મ થતી હોય, શોર્ટ સ્ટોરી પરફોર્મ થતી હોય, ડ્રામા પરફોર્મ થતો હોય. હાઉ નાઇસ, હાઉ નાઇસ. તો મને આઈ એન્જોય બીઇંગ વિથ સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ. જો દેવાંગીબેન ગુસ્સે થયા હોય તો કઈ રીતે તેમને મનાવો છો? બહુ અઘરું છે, ખૂબ અઘરું છે. હા, બસ આટલું જવાબ આપો. અમને કદાચ એમ કે કંઈક આવશે. ના અઘરું છે. બહુ અઘરું છે. એને માનવું હોય ત્યારે જ માને, મારા મનાવાથી ન માને. ના પણ હું કેમ આટલું અઘરું રાખે છે? ના ગુસ્સાની સમસ્યા મારી નથી, એની છે. એટલે આમાં થોડો એને ખબર નથી કે આમાં કઈ રીતે જવાબ આપવો. સિલેબસ અલગ છે. એકદમ એકદમ. કોઈ ફેમિલી ગેટ ટુગેધર માંથી છટકવાનો બેસ્ટ આઈડિયા ખરો, અને તેવો કોઈ કિસ્સો? શૂટિંગ છે એમ કહી દેવાનું. હાથ વગો. હા, હાથ વગો. અમારામાં એવું છે કે હું એકચ્યુઅલી એન્ટી સોશિયલ છું. મને બહુ સોશિયલ ગેધરિંગ્સમાં મને મજા ના આવે. મને આ બાજુ થિયેટર કે ફિલ્મ્સ કે મિત્રો સાથે પણ પેલું થોડુંક મને અઘરું થઈ જાય. એટલે હું છે ને ગમે તે રીતે કંઈક ગોઠવણ કરી દેતો એને ફસાઈ આ જાય. અને પછી સર્ટિફિકેટ શું મળે કે જ્યારે બધા ફેમિલી વાળા ભેગા થયા હોય ને ત્યારે એમ કે કમલ જેટલું સોશિયલ કોઈ નહીં. એટલે એ એના ભાઈ આવે કે ના આવે, દેવાંગીને અચૂક મોકલે. સોશિયલ આ છે. આમાં તો દેવાંગીબેન નો કાઉન્ટર લેવા જેવો છે. આના પૂછો, ભોગી છે. ઓકે. તમારી કોઈ ફિલ્મ માટે દેવાંગીબેન અથવા મુદ્રાએ કરેલી સૌથી ફની અથવા તો તમને ન ગમેલી કમેન્ટ યાદ આવે છે? ના, નથી કોઈ એવી કોમેન્ટ. કોઈ નહીં, હંમેશા સરાહે જ છે. હું સારું કરું છું. તો પેલું ઘરમાંથી હા. થોડી વધારે પેલી ક્રિટિસિઝમ કે ક્રિટિક, એટલે એવું નથી. એને ખુશ કરવી બહુ અઘરી છે. અને એના કોમ્પ્લિમેન્ટ અને એનું મત એ બહુ મેટર કરે છે, સિરિયસલી કહું તો. અને એ હંમેશા સાચો અભિપ્રાય આપે છે. અને એટલે મારે હું કંઈ પણ કરતો હોઉં તો હું ડેફિનેટલી એને કહું જ એકવાર. હું કંઈક લખ્યું હોય કે કશું પરફોર્મ કરતા હોઈએ તો આઈ ઓલવેઝ આસ્ક, અને બહુ જેન્યુઇન રિપ્લાય મળે. ક્રિટિસિઝમ એટલે તમે જે સેન્સમાં કહો છો એવું નહીં, સમજાય છે, ટીકાના સમજાય છે. સ્વરૂપમાં નહીં. એમ- ફેર. ઇટ્સ પાર્ટનર હંમેશા કંઈક જુદા જ પ્રકારની એક એંગલથી જોતા હોય છે. હું નિધિને ઘણી વાર પૂછું કે મારા આટલા બધા પોડકાસ્ટ તું કશું જુએ કે બધા જુએ? જોઉં છું કે છે. 5 મિનિટ તો જોઈ લઉં છું કે તું રહેવા દે, નહીં પૂછું બીજી વાર. પણ ઇન્ટરવ્યુ ફિલ્મમાં અમે એક્ઝેક્ટલી એ જ કરી રહ્યા છીએ. અમે બે જણા જે છે ને આજે વાત કરી છે ને, એક્ઝેક્ટલી વી આર ડુઇંગ ધ સેમ થિંગ. સોરી ટુ ઇન્ટરપ્ટ, પણ હા, બીકોઝ ઇન્ટરવ્યુ ફિલ્મની વાત થઈ, મારી હિસ્ટ્રી સર અને મેમ જોડે એવી રહી છે. ફર્સ્ટ ઓફ ઓલ આઈ જેન્યુઅનલી હેડ એબ્સોલ્યુટ પ્લેઝર વર્કિંગ વિથ ધેમ. અને એના કારણો એ છે કે 2017માં INTમાં મારી કોલેજમાંથી હું ભાગ લઈ રહ્યો હતો, અને નાટક અમે સેમિફાઇનલમાં પરફોર્મ કર્યું, ફાઇનલમાં ગયું, અને મને ત્યારે ફર્સ્ટ ટાઈમ બેસ્ટ એક્ટર ફર્સ્ટનો એવોર્ડ મળ્યો હતો. અને એના નિર્ણાયક કમલ સર હતા. અરે વાહ. સો મારું અગેન એ સર્કલ પૂરું થયું ફ્રોમ, એટલે એક પ્રકારનું હું બી એમનો વિદ્યાર્થી એ રીતે થયો કે મારું નાટક એ જજ કરી રહ્યા હતા. અને મેં આજે જ, એટલે હું લગભગ રોજ એમને કહું છું, પણ મેં હમણાં જ કિલ્લોલભાઈને કલાક પહેલાં કહ્યું કે મને દેવાંગી મેમ જોડે પરફોર્મ કરવાની ખૂબ મજા આવી છે. અને મને હવે એવું થાય છે કે હવે હું કદાચ ફરીથી કરું તો વધારે સારું હું કરી શક્યો, બિકોઝ મને એમની આઈ ડોન્ટ નો વાય, પણ મને એમની સેન્સિટિવિટી ટુવર્ડ્સ એવરીથિંગ અને હમ્બલનેસ એ મને બહુ જ સ્પર્શી જાય છે. સો થેન્ક યુ સો મચ. અમને એટલી જ મજા આવી છે. અમને એટલી જ મજા આવી. એટલે અમને ઇન્ટરવ્યુના ફ્લોર ઉપર નૈશદભાઈ એવું લાગ્યું જ નથી કે આપણે શૂટ કરી રહ્યા છીએ કે કંઈ. Right. એટલે
વી વર લાઈક અ ફેમિલી. ઓકે અને ઇન્સિડન્ટ્સ વાર્તા એટલી બધી મજબૂત છે ને કથા કે એક સીન આ જાણે મારી જિંદગીમાં થઈ ગયો છે અને જોનારાને પણ એમ જ લાગશે કે યાર આ તો મારી વાર્તા છે, વાહ આ તો મારા ઘરમાં આવું થયું હતું, મારા ફાધર સાથે મારે આવું થયું હતું, અથવા મારા સન સાથે મારે આવું છે. So more than just the job interview, it's a lot about the interviews that you keep on giving in life. રાઈટ And one આ more તો thing. જઈ જ રહ્યો છે હા. ઇન્ટરવ્યુ દેવા. એની ગેરહાજરીમાં મા બાપે કેટલા ઇન્ટરવ્યુઝ આપ્યા છે, એના ઇન્ટરવ્યુ સુધી પહોંચવા પહેલા એની પણ વાત છે. અને ઇન જનરલ લાઈફમાં ઇન્ટરવ્યુ એવી પ્રોસેસ છે જે કોઈને કોઈ રૂપે ચાલતું જ રહે છે. And one more thing, if you have noticed the પોસ્ટરમાં ઇન્ટર ડેશ એન્ડ વ્યૂ. યસ સો આ બહુ અદ્ભુત વાત છે. કરેક્ટ કરેક્ટ અંદર જોવાની Correct. જે ઘટના છે એ પણ આ ફિલ્મ છે. આઈ એમ શ્યોર આટલી બધી સરસ વાતો ફિલ્મ માટે થઈ રહી છે ત્યારે ફિલ્મ નજીકના સિનેમાઘરોમાં તમને જોવા મળી જ જશે. પ્લીઝ ગો એન્ડ વોચ ધ મૂવી. ગોઈંગ અહેડ, મોટિવેશનલ સ્પીકર કમલ જોશીનું મોટિવેશન કોણ છે? મને એવું લાગે છે કે મારા ફાધરનું ઘણું ઇમ્પેક્ટ છે. યસ, માય ફાધર એન્ડ માય મધર બોથ. પેરેન્ટ્સનો બહુ મોટો રોલ છે. પરફેક્ટ. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હાલમાં કોને એક્ટિંગના ક્લાસીસ ભરવાની જરૂર છે? યાર તમે તો ફસાવાના ધંધા કરો છો. ને મને વિશ્વાસ છે આ બહુ હું જેન્યુઇન કહું સવાલ તમને, છે. હું એક તમે વાત- કહેશો ને તો ઘણા સાંભળશે. હું એવું માનું છું કે દરેક વ્યક્તિએ હંમેશા વિદ્યાર્થી રહેવું જોઈએ. આવું બધું નહીં. કોને હું જરૂર બહુ છે એ કહો. genuinely કહું. આવું બધું નહીં. See, હું મારા માટે કહું છું. મારા માટે એમ કહું કે આઈ એમ ઓલવેઝ અ સ્ટુડન્ટ. આઈ મીન ટેકન પણ કોણ? હા. એટલે એમાં બધા આવી ગયા ને. એટલે આઈ સેડ કે બધાએ હંમેશા અપડેટ થવું જોઈએ. પોતાના કામમાં સતત રહ્યા પછી એક સ્પેસ આપી અને હવે હું અહીંયાથી ક્યાં આપર જઈશ. આપણે શું થતું હોય છે કે આપણે એક વર્ષની અંદર 5 ફિલ્મો કરીએ કે 4 ફિલ્મો કરીએ કે 2 ફિલ્મો કરીએ, આપણે એમાં જ રહીએ એની જ પ્રોસેસમાં. પછી યુ શુડ ટેક અ બ્રેક કે હા હવે આ લેવલ સુધી હું પહોંચ્યો, હવે મારે આનાથી ઉપર જવું હોય તો શું કરવું. Very true. હા, તો એના માટે તો પછી એમાં બધા આવી ગયા, ઇન્ક્લુડિંગ માયસેલ્ફ, કે આપણે દરેકે શીખવાની જરૂર હોય છે. એટલે ઇન્ડસ્ટ્રીમાંથી દરેક જણે શીખવું. સારું. Generally, philosophy is used to hide the real answer. ના પણ એ ઓનેસ્ટ છે યાર. મને યાદ છે યાર, અમે લોકો અભી કરતા હતા વર્કશોપ. અમે માઉન્ટ આબુ જતા 6 દિવસ અને If I- ઇન્ડસ્ટ્રીના જ કલાકારો આવતા. If I ask the training same માં. question to Devanki? લો કરો હવે કહો. He's enjoying. I don't know. I really don't know. I don't know. લિસ્ટ લાંબુ છે ભાઈ, ઘણું લાંબુ list છે. બહુ લાંબુ લિસ્ટ છે. પણ હું એક નામ દેવા ઈચ્છું છું પણ મને ખબર નહીં કે મારાથી લેવાય કે નહીં. Wow. આપણે પેલી ફિલ્મ જે વોટ વોઝ ધેટ ફિલ્મ જેના પ્રીમિયરમાં હું ગઈ હા ના નો દે. ઓકે पार्थ नीरज प्रोमो मिल गया ना? હા, ના. Super. મને રસ્તામાં આવડે તું કઈ કહેતી નહીં. ફિલ્મમાં પણ આવા છે. સિરિયસલી એવું લાગે અમે સીન જ જોયા છે. એટલા ક્યુટ છે. ચાલ કઈ વાંધો નહીં, પણ હું આઈ અગ્રી વિથ ધેટ કે બધાએ ક્યારેક ને ક્યારેક તો એ કરવાની જરૂર હોય જ છે, ઇન્ક્લુડિંગ એવરીવન. ઠીક છે, હાલમાં ગુજરાતી સિનેમામાં સૌથી ગમતા ડિરેક્ટર કોઈ ખરા જેમની સાથે કામ કરવાની એમ થોડી વધારે ઈચ્છા થઈ હોય કે અથવા ન કર્યું હોય ને એમ થાય કે આની સાથે કામ કરવું છે? નથી કર્યું એ બધાની સાથે કરવાની ઈચ્છા છે. એટલું એટલે મને સરસ. જોવું બસ છે કે- હું જવાબ જતો જ રહું પણ છું, જે- તરત જ નવા સવાલ પૂછું છું. કશો વાંધો નહીં. કમલભાઈને હવે ના લાવશો પ્લીઝ. ફિલ્મના સેટ ઉપર સૌથી વધુ શાંત અને સૌથી વધુ તોફાની કોણ હતું? લો હવે આવા જે ક્લિશે સવાલો પૂછું એના જવાબ આપશો ને. હા, શાંત તો છે જ, કિલ્લોલ. તોફાન. અને તોફાની તો આમ કોઈ નતું, પણ અમે લોકો મજા જ કરતા હતા, એટલે બધા તોફાની બારકસ જ છે. જો આ સરસ સવાલ. અન્ના આંટી, અન- અન્નપૂર્ણા આંટી. Perfect. યસ, અન્નપૂર્ણા આંટી. વેરી એનર્જેટિક.
અરે જબરજસ્ત. તો ફાઇન. આ સવાલ કદાચ તમને ગમવો જોઈએ. જો આજે તમને મહાન શેક્સપિયરને મળવાનો ચાન્સ મળે તો કઈ 3 વાત તમે એને કહેવા માંગશો? ના, હું એમ કહીશ કે તમે બહુ સરસ કર્યું. તમે બહુ એડવાન્સ છો. વાવ. તમારા સમય કરતાં બહુ આગળનું તમે લખાણ લખ્યું છે અને તમે થોડા રિપીટેટિવ છો. એ થોડું રિપીટેશન ઓછું રાખ્યું હોત તો સારું થાત. ક્યાં બાત. ઇન્ટરવ્યુ ફિલ્મમાં તમારા રોલને એક વર્ડમાં કહેવો હોય તો શું કહેશો? મેં રોજ દરેક શોટમાં વારંવાર એક જ શબ્દ સાંભળ્યો છે આ બાજુથી, કિલ્લોલ તરફથી. શાંત, સાદું, સીધો, સરળ, શરદ. મારો રોલ છે શાંત, સાદો, સીધો, સરળ, પણ લાઈવ. ઇટ્સ વેરી લાઈવ. ઓન અ વેરી સિરિયસ નોટ જો કહેવાનું હોય તો આ કેરેક્ટર કરવાની મને બહુ જ મજા આવી. મેં પસંદ કર્યું હતું આ કેરેક્ટર. મને એ ગેવ મી અ ચોઇસ સ્ક્રિપ્ટ આપ્યા પછી કે આ 2 કેરેક્ટર છે, આઈધર અ ફાધર ઓર જે ઇન્ટરવ્યુ લે છે વિપુલે જેને રોલ કર્યો એ, તો 2 માંથી એક ચૂઝ કરો. અને આઈ ચોઝ કે હું ફાધરનું કરીશ. મને કે બહુ અંડર છે. અને મેં કહું યસ, એટલે જ મારા માટે એક્ટર તરીકે ચેલેન્જિંગ છે કે ડિરેક્ટર તરીકે એ કન્વિન્સ નહોતો એ વખતે રાઈટ. કે પણ આ બહુ શાંત અને સરળ, તમે એટલું કંટ્રોલ્ડ કરવું. મેં કહ્યું એની તો મજા છે યાર. તો મારાથી એકદમ વિપરીત મારે કરવાનું હોય અભિનય. તો ઇન્ટરવ્યુ કેમ જોવી જોઈએ? ઇન્ટરવ્યુ એ દરેક જણાએ ઇન્ટરવ્યુ કરવાની જરૂર છે, એટલા માટે ઇન્ટરવ્યુ જોઈએ. વાહ. On that note, can we have a big round of applause for Kamal Joshi? સરજી, કેમ છો? મજામાં. આવો કભી હવેલી પે. ગાલોના ખાડા સાથે રહી સીધા થઈ ગયા ને ટટ્ટાર એકદમ. જો આ ફિલ્મ બોલિવૂડમાં તમે બનાવો તો કયા એક્ટ્રેસને તમે કયો રોલ આપો? બોલિવૂડમાં જોજો. આ બધાને જ લઉં. હા. એ અને એમાં કોઈ મજાક નથી કે કોઈ એવું અમને ખરેખર આ બધાને હમ? એકદમ કેવું ચેક સારું. સાચે કહું છું. સાચે. પરીક્ષિત, તારું શિક્ષણ ઘણું કામ આવે છે. ગુજરાતી સિવાયની અન્ય ભાષાની કોઈ પણ એક ફિલ્મ જેને તમે ગુજરાતીમાં બનાવવા માંગો છો? ગુજરાતી સિવાયની રીમેક. એક અંગમલ ડાયરીઝ કરીને ફિલ્મ છે. એનું આપણે અહીંના આપણા સૌરાષ્ટ્ર કે એ બાજુના બનાવીએ તો બહુ અદ્ભુત બને એવી ફિલ્મ છે. કઈ ભાષાની છે? આઈ થિંક મલયાલમ. ઓકે. તમારી કોઈ અનરિલીઝડ ફિલ્મ કે જે હજી સુધી બહાર નથી આવી અથવા તમારે હવે જો ચાન્સ મળે તો એને રિલીઝ જ નથી કરવી? ના, બધી રિલીઝ કરી છે. બધી. કેટલી અંદર છે? ના ના, 2 એટલે હવે આવી રહી છે બધી. આવા દો. સંખ્યાની દ્રષ્ટિએ હજી એકાદ ખરી? હા, એ મારી સામે એવું જોયા કરે છે કે મને એમ થાય કે મારે કંઈ પૂછવું નથી. સુખ છે એવું દુઃખ છે, આ સમય પણ વહી જશે. કોની સ્ક્રિપ્ટ લખવી સરળ છે? 2 કલાકનો સમય ધરાવતી ફિલ્મની કે પછી 15-20 મિનિટની ડ્યુરેશન ધરાવતી કોઈ શોર્ટ ફિલ્મની? 2 કલાક. સરળ છે. 15-20 મિનિટમાં વધારે અઘરું વધારે પડે. તમારે કોમ્પેક્ટ કરવું પડે, બહુ જ પ્રિસાઇઝ. દરેકે દરેક ડાયલોગ કે દરેક સીન, ઇવન એ ડિરેક્ટ કરવાનું હોય ત્યારે પણ એ અઘરું પડે. આમાંથી હવે પછી કોની સાથે તમે કદાચ ફિલ્મમાં કામ કરવા માંગશો અથવા તમારી ફિલ્મમાં લેવા માંગશો? મલ્હાર ઠાકર, યશ સોની, રોનક કામદાર, યોર ચોઇસ? બધા. તો આમાંથી કોને હું એમ કહું કે મારે આની જોડે નથી કરવું ઓકે, કે પ્રેફરન્સ જેવું એ હોય ને, એવું કંઈ નહીં. હા, એવી મારી જોડે સ્ક્રિપ્ટ આવી તો મને જેમાં બસ ચલો, ખૂબ બધી તાળીઓ છે. કે મલ્હાર જોડે કરવાની ઈચ્છા કરી. એવી મારી એવી સ્ક્રિપ્ટ હોય તો હું 100% મલ્હાર. 3-4 વાર પૂછ્યું, એકનો એક સવાલ પછી તું જવાબ આપીશ. ઓકે, ચાલો. ગુજરાતી ફિલ્મોને હમણાં સૌથી, આ સવાલ મેં દરેક ડિરેક્ટરને પૂછ્યો છે, હું તને પણ પૂછવા માંગુ છું કારણ કે યુ હેવ કમ હિયર ફોર ધ ફર્સ્ટ ટાઈમ. ગુજરાતી ફિલ્મોને અત્યારે સૌથી વધારે તાતી શેની જરૂર છે? સારી સ્ક્રિપ્ટ. સ્ક્રિપ્ટ. બાકી બધું હવે સેટ છે. હવે બધું સેટ છે? ડુ યુ થિંક સો? યસ. બજેટ, પૈસા,
પ્રોડક્શન્સ એટલે ટેકનિકલિટીઝ હું બધું એટલે મારું પર્સનલ એવું માનવું છે કે સ્ક્રિપ્ટ જ જે છે એ છે. એ જે છે હીરો છે. કારણ કે પછી બજેટ તમે એના પ્રમાણે કરો એમ. તમે પછી સ્ક્રિપ્ટથી ઓવર બજેટ કરી દેશો તો તમે ફ્લોપ જશો, અને ક્યાં તો ફિલ્મ ડિમાન્ડ કરે છે પૈસા, એનાથી ઓછામાં બનાવવા જશો તો બી ફ્લોપ જશો. એટલે સ્ક્રિપ્ટ અને બજેટને બેલેન્સ કરો એટલે. આ ફિલ્મ બનાવવા પાછળનું કોઈ અંગત કારણ, કોઈ અંગત અનુભવ, હા ને, કેમ નહીં, મેં જ લખી છે. કોઈ ઇન્ટરવ્યુનો આવો અનુભવ થયો છે? હા, આવો તો નહીં, પણ ઇન્ટરવ્યૂ આપ્યા છે મેં. અને કદાચ હું રાઇટર બી ઇન્ટરવ્યૂ આપવા ગયો હતો એક જણને, અને એને મારા ફ્રેન્ડને અમુક પ્રશ્ન પૂછ્યા, એના પરથી મને લાગ્યું કે યાર હું રાઇટર છું. એ એને ઇન્સ્પાયર કરતો હતો કે તું લખી શકે, અને એને કારણ આપે કે તું આ કરે છે ને, તું ઘરે લેટ ગયો હોય તો મમ્મીને સાચું કહે છે, તો કોઈ વાર્તા જ બનાવે છે ને એમ. તું કોઈક જોઈને આવ્યો અને પછી આને ભાઈબંધને કહે છે તો એ બી વાર્તા જ બનાવીને, એટલે કે તું લખી જ શકે વાર્તા એમ. ને પેલો આમ હતો, એટલે ઇન્સ્પાયર કોકને કરતો તો થયું થયું કીધું આ તો યાર આપણને ફાવે એમ. ડિરેક્ટર બનવું એક હતું જ, પણ પછી આ થયું. પછી મેં એમને કીધું કે હું લખીશ, ને એમને પછી ઇટ વોઝ માય ફર્સ્ટ જોબ એઝ અ સ્ટોરી રાઇટર. કરેક્ટ. સેકન્ડ યર કોલેજ. વાહ. સો ઇન્ટરવ્યુમાં તમે ફેસ કરેલા ઇન્ટરવ્યુમાં પૂછાયેલો કોઈ બહુ જ વિયર્ડ સવાલ? ક્યાંક એક જગ્યાએ ઇન્ટરવ્યૂ આપવા ગયો હતો, અને એ ભાઈ હતા એ જરા અલગમાં હતા, ને એમણે એકદમ આમ, આ ટેબલ છે, આ ગ્લાસ છે, વાર્તા બનાવો એમ, અત્યારે જ બનાવો એમ, એવું આખું ટેબલ જોયું, આ જોયું, એટલે મેં કીધું આ ગ્લાસ છે ને એને બહુ ઘમંડ છે એમ, કે હું ટોપ પર છું. ને પછી ટેબલને ગુસ્સો આવ્યો તો એ આમ થઈ ગયું ને ગ્લાસ નીચે પડી ગયો. એટલે કીધું કોઈએ ઘમંડ ના કરવો. વાહ ભાઈ વાહ. સિરિયસલી આવું બધું કરેલું છે તે? ઓ ગોડ. ઓકે, 2024ની કઈ ગુજરાતી ફિલ્મ જેને તમે બીજી વાર જોવાનું સાહસ નહીં કરો? 2024 ની કઈ ગુજરાતી ફિલ્મ જેને બીજી વાર જોવાનું સાહસ નહીં કરી શકો? મેં ખરેખર આ વર્ષની ફિલ્મો નથી બહુ જોઈ, સારું. બનાવવામાં બિઝી હતો. ઓકે, 2023ની કઈ ગુજરાતી ફિલ્મ જેને બીજી વાર જોવાનું સાહસ નહીં કરી શકો? એ વખતે પણ બીજી ફિલ્મ બનાવતો હતો, જે હમણાં હતા મેં ના કીધું આટલી બધી ફિલ્મ. હું 2008 સુધી જઈ શકું છું. એક ફિલ્મ હતી મારા જ એક મિત્રે બનાવેલી, ફિલ્મનું નામ, એ ફિલ્મ નહીં જોવાય. મેં એમના નામ જોયું અને મેં કીધું આ ફિલ્મ તો મારે જોવી પડે. પછી એક દિવસ અચાનક હું એમને મળ્યો અને એમને મને 2 કલાક સમજાવ્યું હતું કે કેમ એ પિક્ચર ખરાબ બની, અને હી વોઝ રાઈટ કે એવું થાય તો ખરાબ જ બને. યસ, એ ફિલ્મનું નામ, બધા બહુ જ સારા એક્ટર અંદર, અને તે મને યાદ છે. કોઈ નામ યાદ નથી? એ ખરાબ હતી એટલે કેવી રીતે યાદ રહે? એક્ટર તો સરસ હતા ને. બધા વાહ. સારું. ઓકે. હમણાં કદાચ એ મેકર બી બીજી વાર નહીં જોયે. હું તને બીજી વાર બોલાવીશ. અરે યાર, નામ નથી યાદ આવી રહ્યું એટલે લોચો છે. હમણાં એક્ટરનું નામ કે ને તો યાદ. કદાચ જાનકી બોડીવાલા, ઓજસ, શ્રદ્ધા, આ બધા જ હતા એ ફિલ્મમાં. ઠીક એટલે ઠીક. હું હતો એમાં. ના, તમે નહોતા. અચ્છા. બહુ ઇન્ટરનલ થઈ જશે કમલભાઈ, અમને તો સમજાશે જ નહીં, રહેવા દો. હમણાંના સૌથી ગમતા ગુજરાતી એક્ટરો, ફિલ્મ એક્ટરો કોણ છે જેની જોડે તમને એમ થાય કે 2-4 ફિલ્મો કરવી છે? દર્શન જરીવાલા જોડે કર્યું. મને બહુ જ એમનું પરફોર્મન્સ. કયા એક એવા ડિરેક્ટર છે જેમની ફિલ્મ અત્યારના જેની ફિલ્મ તમે જોવાનું ચૂકશો જ નહીં અને યુ વુડ લવ ટુ? હું હંમેશા કેડીની ફિલ્મ જોઉં, કેમ કે દરેકે ફિલ્મમાં નવો એક્સપેરિમેન્ટ કરે છે. એવું નથી કે આ ચાલી છે તો નેક્સ્ટ ફિલ્મ હું એવી જ બનાવીશ. દર વખતે કંઈક નવું કરે જ છે ફિલ્મમાં, એટલે એ જોવા માટે તો ખાસ. આ ફિલ્મમાં સૌથી વધારે રીટેક્સ કોણે લીધા છે? આ ફિલ્મમાં રીટેક્સ એવું નથી થયું, બહુ રીટેક્સનું એવું નથી. ડાન. તમારી બાજુમાં બેઠેલા 4 એક્ટર્સમાંથી ફ્લોર પર કદાચ કોઈને કંઈ ન કહી શકાયું હોય, અત્યારે એમને કંઈ કહેવું છે? એ બધું બહુ પેલું ડિપ્લોમેટિક જ લાગશે હું કહીશ એ બધું, પણ જે ખરેખર સાચું છે કે આમના જેવું પરફોર્મન્સ જે આમણે આમાં કર્યું છે, સિમ્પલ, એટલે હું આમને કહેતો હતો, પણ આ વધારે સિમ્પલ અને સરળ ને એકદમ ડોટ પરફોર્મન્સ એમ. અમને ના કહેવાય કે ઘણી વાર કે તમારે આનાથી વધારે નથી કરવાનું ને આનાથી ઓછું નથી કરવાનું, તો એટલે આ સરપ્રાઈઝ છે આ ફિલ્મમાં, લોકોને બહુ મજા આવશે. કમલભાઈ તો મિત્ર છે, મેં બહુ બધું કર્યું છે સાથે, એમને બધું કહી જ દીધું છે.
સોનીને કહીશ અને અમારે જાણવાની બહુ જરૂર નહીં હોય એટલે તું નહીં કહેતો હોય. બસ એમને બી એ જ કે કરતા રહો એમ. ના એક ઘટના હતી એ હજુ મને એમ કહે છે કે એક સીનની અંદર એણે એવું કહ્યું કે તમે ઊભા રહીને નાળિયેર ફોલો, હા અને આઈ સેડ કે મારે નાળિયેર ફોલવાનું હોય તો હું ઊભો રહીને ના ફોલું, હા. નાળિયેર હું બેસીને જ ફોલું. એને અમે બે જણા ખાસી ચર્ચા કરી અને પછી ફાઇનલી બે બેસીને નાળિયેર ફોલી. પણ પછી એ જે એડિટમાં બેઠો ત્યારે પણ એને કીધું કે ઊભા હોત તો સરસ લાગે. પણ જેટલી વાર જોઈએ એટલી વાર કે ઊભા હોત તો સારું લાગે. હજુ ગઈકાલે બી એણે મને એમ કહ્યું કે આખી ગઈકાલે પાછી પ્રિવ્યુ કરી ફિલ્મ તો કે આમાં ઊભા હોત તો સરસ લાગે. એટલે મને કહેવાનું હશે તો એ જ કહેવાનું હશે. હા, but હવે મેં છે ને કર્યું બહુ પછી ઓછું વાંચું એની સાથે કામ કરેલું છે, બટ હીઝ ધેર કે ના આવું જ કરો, આનું બદલો નહીં. હું આમ જાઉં ના એટલે એમ કે હા તું જઈ શકે પણ જવાનું નથી. જવાનું આમ જ છે. You follow my instructions. He's very clear. Yeah, He's very very clear, clear. very clear. Technically, right? Okay. બીજા કોઈનું? અને કહીશ કે કામ કરતી જ રહે અને માર્શલ આર્ટ ને એ બધું તો બરાબર છે. થોડી એક્શન ફિલ્મ. યસ. Focus on one, you can. પરીક્ષિત ને એવું કહીશ કે બદલાતો નહીં એમ. આગળ તું બહુ આગળ જવાનો છે તો બદલાતો નહીં. અમારો પહેલો ઇન્ટરવ્યુ જોઈ લેજે, તને આ વાતનો અર્થ સમજાઈ જશે ને આ બીજો. નો યુ વેરી રાઈટ. ઓકે, છેલ્લો સવાલ પણ બિલકુલ નોટ ધ લીસ્ટ બાય એની મીન્સ, કેમ ઇન્ટરવ્યુ જોવી જોઈએ? કે બહુ જ એટલે એટલે અમે હમણાં એવું કહીએ છીએ કે ફિલ્મ અમારી છે પણ વાર્તા તમારી છે. એના માટે તમે ફિલ્મ જુઓ, તમને બહુ જ મજા આવશે. વાહ. On that note, can we have a huge round of applause for the Mr. Director, Kevin Verma, and Parikshit for training, teaching all of them. Thank you very much. It was a Thank you, Nikhil. splendid conversation. મજા પડી તમારા બધા સાથે. Thank you very much for joining Same us. here. થેન્ક યુ. And wish you all the luck. ઇન્ટરવ્યુ ખૂબ સરસ રીતે સફળ થાય, લોકોને ખૂબ મજા પડે, લોકોને જોવી બહુ ગમે, વારંવાર જોવી ગમે એવી શુભકામના. 13 સપ્ટેમ્બર 13 સપ્ટેમ્બરે આ ફિલ્મ આવી રહી છે. જજો જ જોવા. ઇન્ટરવ્યુ આપ્યો હોય ના આપ્યો હોય તો પણ જીવન આમ તો આખું ઇન્ટરવ્યુ જેવું જ છે. કોક ને કોક કંઈક પૂછતું રહે છે ને કોક ને કોક આપણે કાં તો ખોટા જવાબ આપીએ છીએ અને ક્યાં તો ટાળીએ છીએ. તમારે નક્કી કરવાનું છે કે ઇન્ટરવ્યુ સાથે તમારે કયા પ્રકારનો ઇન્ટરવ્યુ કરવો છે. ફિલ્મ જોવા ચોક્કસથી જજો, મજા પડશે. અત્યારે શુદ્ધ દેશી સંવાદમાં આટલું જ. જલ્દી મળીએ છીએ. બાય ધ વે, જલસો એ ગુજરાતી સંગીત સાહિત્યને સમર્પિત, ગુજરાતી ભાષાને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન છે. પ્લે સ્ટોર, એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી લેવાની છે. હા, ચાલો મળીએ છીએ. આવજો. ટેક કેર. વાહ થેન્ક યુ. વાહ ભાઈ વાહ. મસ્ત.